ગુડ મોર્નિંગ એવરીબડી. દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે હોલિસ્ટિક એકેડમીના પ્લેટફોર્મ પર. દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. ચલો, તો બધા વિદ્યાર્થીઓ હવે ફટાફટ જોડાઈ ગયા છે. તો આજે આપણે સરસ મજાનો કરંટ અફેર્સનો સેશન સાયન્સ એન્ડ ટેકને ધ્યાનમાં રાખીને આપણે ભણવાનું છે, જે તમારી આવનારી ડીવાયએસઓની પ્રિલિમ્સમાં મહત્ત્વનું સાબિત થશે. જે ડીવાયએસઓની પ્રિલિમ 16 ઓક્ટોબર 2022ના દિવસે લેવાની છે, એમાં આ સેશન બહુ મહત્ત્વનું સાબિત થવાનું છે. ચલો, તો દરેક વિદ્યાર્થીનું હોલિસ્ટિક એકેડમી ગાંધીનગરના પ્લેટફોર્મ પર સ્વાગત છે. હવે વિદ્યાર્થીઓ, આપણે સાયન્સ એન્ડ ટેકની જે સિરીઝ ચલાવી રહ્યા છીએ કરંટ અફેર્સને ધ્યાનમાં રાખીને, એમાં લાસ્ટ લેક્ચર્સમાં આપણે પાર્ટ 1 હતો. આજે આપણે પાર્ટ 2 ભણવાનું છે. તો આઈ હોપ સો દરેક વિદ્યાર્થી જોડે આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી પાર્ટ 1 જોઈ લીધો હશે. ઠીક છે, તો પાર્ટ 2માં આપણે આગળ વધી શકાય. ચલો, તો પાર્ટ 2માં આપણે સાયન્સ એન્ડ ટેકના કરંટ અફેર્સના બધા ટોપિક સમજવા શીખવા માટે આપણે પ્રયત્ન કરીએ. ઓકે, તો તમને બધાને ખ્યાલ જ છે, યાદ જ હશે, મેં તમને કહ્યું હતું કે સાયન્સ એન્ડ ટેકનું કરંટ અફેર્સ છે, એમાં તમને કરંટ અપડેશનની માહિતી તો ખબર હોવી જોઈએ, અને જોડે જોડે એક કરંટ અપડેશનવાળો ટોપિક છે એને લગતી સ્ટેટિક થિયરી પણ આવડતી હોવી જોઈએ. અને બંનેની મદદથી આપણે આગળ વધીએ તો એને આપણે સાયન્સ એન્ડ ટેકનું કરંટ અફેર્સ કહીએ છીએ. ઓકે, નહીં કે ફક્ત કરંટ અફેર્સની માહિતી, પણ સ્ટેટિક થિયરી પણ આવડવી જોઈએ. બંને ભેગા કરીને ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, જે લાસ્ટ લેક્ચર્સમાં આપણે સરસ મજાની ચર્ચા કરી હતી. હવે આગળ વધીએ છીએ આપણી ચર્ચામાં. તો દરેક વિદ્યાર્થી માટે એક સરસ મજાની એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવે છે કે હોલિસ્ટિક એકેડમીનું પ્લેટફોર્મ જે ગાંધીનગર ખાતે છે, કુડાસન એરિયામાં, રિલાયન્સ ચોકડીની નજીક છે, તો તમારા માટે એક સરસ મજાની ઓફલાઈન બેચ લઈને આવી રહ્યું છે. ઓકે, અને એ સુપર 20 બેચ છે. એમાં ફક્ત ને ફક્ત 20 વિદ્યાર્થીઓ જ, યસ, ફક્ત ને ફક્ત 20 વિદ્યાર્થીઓને જ એડમિશન આપવાના છે. એટલે સુપર 20 બેચ છે, એટલે તમને ભણવાની વધારે મજા આવશે. ડેફિનેટલી સુપર 20 છે એટલા માટે વધારે મજા આવશે. હા ને? ઠીક છે. તમારી સામે જે એક્સપર્ટ ફેકલ્ટી ટીમ તમારી સામે દેખાય છે, બધા જ ફેકલ્ટી મેમ્બર્સ જે છે, કાં તો એ ગવર્મેન્ટ ઓફિસર્સ છે અથવા તો પછી એ સ્પીપા ફેકલ્ટી છે, એવા એક્સપર્ટ ફેકલ્ટી ટીમ્સ તમારી નજર સામે છે જ. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. બીજું એક અગત્યની એનાઉન્સમેન્ટ એ છે કે આપણી હોલિસ્ટિક એકેડમીના માધ્યમથી ઘણા બધા વિદ્યાર્થીઓએ સરકારી જોબ મેળવવા માટે સફળતા મળી છે. એમનું લિસ્ટ તમારી નજર સામે છે. આ લિસ્ટમાં તમે પણ આવી શકો છો. ઓકે, હવે આપણે મંગળયાનને ધ્યાનમાં રાખીને સરસ મજાની ચર્ચા અથવા ડિસ્કશન કરવું છે, જે તમારી પરીક્ષા માટે બહુ મહત્વનું છે. તો આમાં મંગળયાન 1 અને મંગળયાન 2 બંનેને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરવાની છે. ચલો, તો તૈયાર થઈ જાઓ. ઓલરેડી મંગળયાન 1માં આપણે સફળ રહ્યા છીએ, જેને આપણે મોમ 1 કહીએ છીએ. મોમ 1માં ઓલરેડી આપણે સફળ રહ્યા છીએ, અને એ 2013-14માં એને લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને આપણે મંગળયાન 1 કહીએ છીએ. ઓકે, અથવા તેનું ફૂલ ફોર્મ તમારે વિચારવું હોય તો માસ ઓર્બિટર મિશન છે. માસ ઓર્બિટર મિશન, યસ, માસ ઓર્બિટર મિશન છે, જેને આપણે મોમ 1 કહીએ છીએ. યસ, બિલકુલ. તો આ માસ ઓર્બિટર મિશન જે છે એને આપણે મોમ 1 કહીએ છીએ. ઓકે, આ આપણા માટે બહુ મહત્વનું છે, જેને તમે મંગળયાન 1 પણ કહી શકો છો. એમાં તો ઓલરેડી આપણે સફળ થઈ ગયા છીએ, બરાબર. અને હવે કરંટ અપડેશનમાં એ છે કે આપણી ઈસરો પ્લાન કરી રહી છે કે મોમ 2ને પણ આપણે સફળતાપૂર્વક 2024 સુધીમાં તો એને લોન્ચ કરી જ દઈશું. ઓકે, એક આ ટાઈપનું પ્લાનિંગ આપણી ઈસરો દ્વારા કરવામાં આવ્યું છે. 2024ને ધ્યાનમાં રાખીને 2024 સુધીમાં આપણે મોમ 2માં સફળતા મળી જ જશે, જેને આપણે મંગળયાન 2 તરીકે ઓળખીશું. તો આ કરંટ અપડેશનનો ટોપિક થઈ ગયો. ઠીક છે, તો હવે એ જસ્ટ કરંટ અપડેશનની જે માહિતી છે એમાં સ્ટેટિક થિયરી પણ આપણે સરસ મજાની શીખવાની છે, સમજવાની છે. ઓકે, હવે આ મોમ 2 છે, એને આપણે માસ ઓર્બિટર મિશન કહીએ છીએ. યસ,
માસ ઓર્બિટર મિશન કહીએ છીએ, જેને તમે મંગલયાન 2 પણ કહી શકો. યસ, મંગલયાન 2 અથવા તો માસ ઓર્બિટર મિશન 2 આ 2024 સુધી એક્સપેક્ટ કરવામાં આવે છે. તો બંનેને આપણે કમ્પેર કરીએ, બંને વિશે ડિટેલમાં સમજવા માટે પ્રયત્ન કરીએ, હે ને? ચલો, તો 1 બાય 1 બંનેને સમજવા માટે પ્રયત્ન કરીએ. ચલો, સૌથી પહેલાં તમને બધાને હું મંગલયાન 1 ડિટેલમાં થિયરી વાઇઝ તમને સમજાવું છું. પછી આપણે મંગલયાન 2 સમજીએ, પછી આપણે મંગલયાન 1 અને મંગલયાન 2 બંનેને કમ્પેર પણ કરીશું. ઓકે, ચલો, તો શરૂઆત કરીએ છીએ આપણે મોમ 1 થી. સ્વાભાવિકપણે ભારતનો કોઈ અગત્યનો અવકાશી કાર્યક્રમ હોય તો એ ભારતનો અગત્યના અવકાશી કાર્યક્રમો જે છે એ ઈસરો ઘડે છે. તમને બધાને ખ્યાલ છે, ભારતના અવકાશી કાર્યક્રમો સાથે સંકળાયેલી જે અગત્યની સંસ્થા છે એ ડેફિનેટલી ઈસરો છે. યસ, એનો મતલબ કે આ ઈસરોનું જ એક અવકાશી કાર્યક્રમ તરીકે કન્સિડર કરી શકાય મોમ 1. હવે વિદ્યાર્થીઓ સમજવાનું એ છે કે આ ઈસરોની એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયું છે એ તો તમને બધાને ખ્યાલ જ હશે. ઈસરોની જે સ્થાપના જે છે, યસ, ઈસરોની જે સ્થાપના છે એ 15 ઓગસ્ટ 1969ના દિવસે થઈ હતી. ઠીક છે, અને પછી ભારતના અવકાશી કાર્યક્રમો જે છે ઈસરો જ ઘડે છે. જેવી ઈસરોની સ્થાપના થઈ પછી આ જ દિવસ સુધી તમામ અવકાશી કાર્યક્રમો ભારતમાં ઈસરો જ ઘડતું હોય છે. ઓકે, અને આ ઈસરોના ફર્સ્ટ ચેરપર્સન જે છે એ તમે કન્સિડર કરી શકો છો ઈસરોના, જો, કારણ કે મેં તમને પહેલાં પણ કહ્યું છે કે કોઈ પણ કરંટ અફેર્સનો ટોપિક છે તો એમાં ખાલી કરંટ અફેર્સની માહિતી પૂરતું મર્યાદિત નથી રહેતું, પરંતુ એની સાથે સંકળાયેલી તમામ સ્ટેટિક થિયરી પણ આપણે શીખવી પડે, સમજવી પડે. ચલો, તો ઈસરોના પ્રથમ ચેરપર્સન જે છે, યસ, ઈસરોના પ્રથમ ચેરપર્સન જે રહી ચૂકેલા છે એ આપણા બધાના અમદાવાદી એવા ફેવરેટ ડૉક્ટર વિક્રમ સારાભાઈ. યસ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ. તમને બધાને ખ્યાલ જ હશે, ડૉક્ટર વિક્રમ સારાભાઈ. હા, ડૉક્ટર વિક્રમ સારાભાઈ જે છે એ ઈસરોના ફર્સ્ટ ચેરપર્સન રહી ચૂકેલા. ઓકે, અને હું એમ પ્રશ્ન પૂછું ને કે ઈસરોના બીજા ચેરપર્સન, ઈસરોના બીજા નંબરના ચેરપર્સન, તો એ ઘણા વાર વિદ્યાર્થીના મગજમાં ના પણ હોય. ફર્સ્ટ ચેરપર્સનનું નામ તો બધાને ખબર હોય કે ભાઈ ઈસરોના ફર્સ્ટ ચેરપર્સન જે હતા એ તો વિક્રમ સારાભાઈ જ હતા, એ તો બધાને ખ્યાલ હોય. પણ સેકન્ડ નંબરના જે ચેરપર્સન હતા ને, એકચ્યુઅલમાં શું થયું, વિક્રમ સારાભાઈનું 1971માં ડેથ થયું, 1971માં, અને ઈસરોની સ્થાપના થઈ છે 1969માં, 1969માં. એનો મતલબ શું થયું, ઈસરોની સ્થાપના થયા પછી લગભગ 2 વર્ષ સુધી જ વિક્રમ સારાભાઈને ઈસરોના ચેરપર્સન પદનો લાભ મળ્યો. પછી વિક્રમ સારાભાઈનું મૃત્યુ થઈ ગયું 1971માં, અને પછી એમના અનુગામી તરીકે નવા ઈસરોના જે ચેરપર્સન આવે છે એ ભારતના બીજા નંબરના ચેરપર્સન છે, અને એમનું નામ છે ડૉક્ટર સતીશ ધવન. યસ, ડૉક્ટર સતીશ ધવન સાહેબ, બિલકુલ. ડૉક્ટર સતીશ ધવન સાહેબ જે છે એ ભારતના બીજા નંબરના ઈસરોના અગત્યના ચેરપર્સન કહી શકાય. બિલકુલ, ભારતના બીજા નંબરના અગત્યના ચેરપર્સન એટલે સતીશ ધવન સાહેબ છે. ઓકે, આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે થોડું વધારે વિચારીએ. બીજું, આ સતીશ ધવન સાહેબના નામે એક જબરજસ્ત રેકોર્ડ છે. સતીશ ધવન સાહેબ ઈસરોના ચેરપર્સન પદે સૌથી લાંબો કાર્યકાળ ભોગવ્યો છે. ઈસરોના ચેરપર્સન પદે સૌથી લાંબો કાર્યકાળ જો કોઈ ચેરપર્સનનો રહ્યો હોય તો એ સાહેબ છે આપણા ડૉક્ટર સતીશ ધવન સાહેબ. યસ, ડૉક્ટર સતીશ ધવન સાહેબ જે છે એ ઈસરોના ચેરપર્સન પદે સૌથી લાંબો કાર્યકાળ ભોગવ્યો છે સતીશ ધવન સાહેબે. ઠીક છે, યસ, પરફેક્ટ. તો જુઓ કેમ, તો પહેલા ચેરપર્સન વિક્રમ સારાભાઈ હતા, એ તો 2 વર્ષ સુધી ચેરપર્સન રહી શક્યા પછી તેમનું મૃત્યુ થઈ ગયું, અને પછી તરત જ ચાર્જ સંભાળે છે સતીશ ધવન સાહેબ. અને સતીશ ધવન સાહેબ લગભગ 1972થી ચાર્જ સંભાળે છે, તો લગભગ 84 સુધી ઈસરોના ચેરપર્સન બનીને રહે છે. એટલે લગભગ 12 થી 13 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી ઈસરોના ચેરપર્સન બનવાનો રેકોર્ડ ધરાવે છે સતીશ ધવન સાહેબ. એટલા માટે કહી શકાય કે સૌથી લાંબો કાર્યકાળ જો કોઈ ભોગવ્યો હોય તો સતીશ ધવન સાહેબે. ઓકે, અને હવે બીજું તમને એક માહિતી એડ કરીએ તો આપણને ઘણી બધી વસ્તુ સમજવા શીખવા મળે કે ભાઈ ઈસરોના વર્તમાન ચેરપર્સન શું છે. ઈસરોના વર્તમાન ચેરપર્સન
યસ, ઈસરોના વર્તમાન ચેરપર્સન જો પૂછે તો એ ડેફિનેટલી તમને બધાને ખ્યાલ છે, એ એસ સોમનાથન આવે. યસ, એસ સોમનાથન. યસ, એસ સોમનાથન સાહેબ જે છે, એસ સોમનાથન સાહેબ, યસ, એ ઈસરોના વર્તમાન ચેરપર્સન છે. ઓકે, તો આ બધી વસ્તુ પર તમને બેસિક થોડો આઈડિયા હોવો જોઈએ. અને હા, ઈસરોનું હેડક્વાર્ટર તો તમને બધાને ખબર જ હોય કે બેંગ્લોર છે અથવા બેંગાલુરુ છે, એ તો તમને બધાને ખ્યાલ જ હોય, બેંગ્લોર અથવા તો બેંગાલુરુ. ઓકે, જ્યારે અમદાવાદમાં ઈસરોની જસ્ટ ખાલી બ્રાન્ચ આવેલી છે. હવે આ MOM-1 બહુ મહત્વનું રહેલું છે, એને જરા સમજવા માટે પ્રયત્ન કરીએ. ઇવન MOM-1 ઉપરથી બોલિવૂડમાં એક મૂવી પણ બનેલું છે, મિશન મંગલ કરીને, ઠીક છે. યસ, એમાં વિદ્યા બાલન અને અક્ષય કુમાર લીડિંગ રોલમાં હોય છે. તો MOM-1 ને ઓર વધારે સમજવા માટે પ્રયત્ન કરીએ. હવે સાંભળો, MOM-1 જે હતું ને, એ ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન છે. બોલો, મારી વાત સાથે સંમત છો? આ MOM-1 છે ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન છે, ઇન્ટરપ્લેનેટરી મિશન છે. હું તમને સમજાવું, સાબિત કરી આપું હાલ જ. બે ગ્રહો વચ્ચેનું ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન છે. જો આના પહેલા ચંદ્રયાન-1 કર્યું હતું આપણે, બરાબર? ચંદ્રયાન-1 વિદ્યાર્થીઓ આના પહેલા આપણે જે કર્યું હતું ને, ચંદ્રયાન-1, એ 2008માં કર્યું હતું. પણ ચંદ્રયાન-1 આંતરગ્રહીય મિશન ના કહેવાય ને. કેમ? ચંદ્ર તો પૃથ્વીનો નેચરલ સેટેલાઇટ છે. ચંદ્ર તો જે છે એ પૃથ્વીનો નેચરલ સેટેલાઇટ છે. તમને બધાને ખ્યાલ આવી જશે. ચંદ્ર જે છે એ તો પૃથ્વીનો નેચરલ સેટેલાઇટ છે. એટલે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું મિશન હતું ચંદ્રયાન-1, જે 2008માં કર્યું હતું. તો એને આંતરગ્રહીય મિશન ના કહેવાય. તો ભારતનું પહેલું આંતરગ્રહીય મિશન હોય તો એ છે મંગલયાન-1. જોકે એ રીતે એ હવે આપણે શુક્રયાનની પણ તૈયારી ચાલુ કરી છે. યસ, શુક્રયાન પણ ભવિષ્યમાં આપણે આગળ વધવાનું છે. તો એ શુક્રયાન છે આંતરગ્રહીય મિશનની કેટેગરીમાં આવે, કારણ કે પૃથ્વી અને શુક્ર જે છે એ ગ્રહ છે એટલા માટે. ઓકે, પરફેક્ટ. તો પણ ભારતનું પ્રથમ આંતરગ્રહ મિશન પૂછે તો તમારો જવાબ શું આવશે? બોલો, શુક્રયાન ના, મંગલયાન-1 આવશે. યસ, મંગલયાન-1 આવશે. પરફેક્ટ. યસ, બિલકુલ બધા વિદ્યાર્થીઓને ક્લિયર થઈ રહ્યું હશે. ઓકે, મંગલયાન-1. હવે આ મંગલયાન-1 બહુ સરસ મજાનું ચર્ચાસ્પદ રહ્યું હતું. કેવું? તો જુઓ, આમાં એક જબરજસ્ત અચીવમેન્ટ છે મંગલયાન-1માં ભારતના નામે. MOM-1 બોલો કે મંગલયાન-1 બોલો, બંનેનો મતલબ સેમ જ છે. હા, આ મંગલયાન-1માં એક જબરજસ્ત અચીવમેન્ટ છે ભારતનું. એ જબરજસ્ત અચીવમેન્ટ એ છે કે મંગળની ઓર્બિટ સુધી પ્રથમ પ્રયત્ને પહોંચનાર દેશ, પ્રથમ પ્રયત્ને જ પહોંચનાર દેશ એટલે ભારત. બહુ જ મહત્વનું સેન્ટેન્સ છે પરીક્ષા માટે, બરાબર ધ્યાન આપજો. મંગળની ઓર્બિટ સુધી પ્રથમ પ્રયત્ને, ફર્સ્ટ ટ્રાયલમાં જ પહોંચનાર જો કોઈ દેશ હોય તો ભારત છે. એનો મતલબ શું થયો? ભારત પહેલા બીજા બધા દેશોને પણ મંગળની ઓર્બિટ સુધી પહોંચવામાં સફળતા મળેલી છે. હા ને? એ ચાઇના છે, રશિયા છે, US છે, આ બધા કન્ટ્રીને મંગળની ઓર્બિટ સુધી પહોંચવામાં ભારત પહેલાં સફળતા મળેલી છે. પરંતુ એક પણ દેશ ફર્સ્ટ અટેમ્પ્ટમાં મંગળની ઓર્બિટ સુધી પહોંચ્યો નહોતો. એટલે બધાને નંબર ઓફ અટેમ્પ્ટ્સ જે છે, નંબર ઓફ પ્રયત્નો જે છે, નંબર ઓફ ટ્રાયલ્સ છે, એક કરતાં વધારે લેવા પડ્યા હતા. તો ભારત માટે અહીંયા સરસ મજાનું અચીવમેન્ટ એ કહી શકાય કે ભારતે તો ફક્ત એક જ અટેમ્પ્ટ લેવું પડ્યું છે, એક જ પ્રયત્ને, અને પહેલા જ પ્રયત્ને આપણે મંગળની ઓર્બિટ સુધી પહોંચી ગયા છે. ઠીક છે ને? આવું કરનાર દુનિયાનો એકમાત્ર પહેલો દેશ બન્યો છે, એનું નામ છે ભારત. એટલા માટે એક ઐતિહાસિક અચીવમેન્ટ છે. હવે MOM-1માંથી બીજું પરીક્ષાલક્ષી પ્રશ્નો જ્યારે સમજવા ટ્રાય કરીએ તો જુઓ, MOM-1ને લોન્ચ કરવામાં આવે છે. સાંભળજો, MOM-1ને લોન્ચ કરવામાં આવે છે. આને લોન્ચ કરવામાં આવે છે નવેમ્બર મંથમાં છે. ભાઈ, હા, અત્યારે ઓક્ટોબર મંથ ચાલે છે ને, એ રીતે નવેમ્બર મંથમાં, નવેમ્બર 2013માં લોન્ચ કરવામાં આવે. બરાબર? હવે જ્યારે લોન્ચ કર્યું નવેમ્બર 2013,
આ લોન્ચ કર્યું આપણે ડેફિનેટલી તમે સમજી શકો છો ઇન્ડિયામાં જે છે સેટેલાઇટ છે રોકેટ છે આ બધાને આપણે સતીશ ધવન સ્પેસ રિસર્ચ સેન્ટર શ્રી હરિકોટા ખાતેથી લોન્ચ કરીએ છીએ. આ માહિતી તો દરેક વિદ્યાર્થી જોડે હોય છે. તો એનો મતલબ શું થયો કે આ મંગળયાન 1 છે એને પણ લોન્ચ આપણે કર્યું હતું નવેમ્બર 2013માં. ક્યાંથી? તો સતીશ ધવન સ્પેસ રિસર્ચ સેન્ટર શ્રી હરિકોટા ખાતેથી જ આપણે એને લોન્ચ કર્યું હતું. તો નવેમ્બર 2013માં જ્યારે એને લોન્ચ કરવામાં આવ્યું ને ત્યારે એ વખતના આપણા તત્કાલીન પ્રાઇમ મિનિસ્ટર કોણ હશે? તો એ હતા ડૉક્ટર મનમોહન સિંહ. એનો મતલબ શું થયો કે આ મંગળયાન 1 જે પ્રોજેક્ટ છે એના માટેનું બજેટ જે છે બજેટ એ કઈ સરકારે અપ્રૂવ કર્યું હશે? ડેફિનેટલી ડૉક્ટર મનમોહન સિંહની સરકારે અપ્રૂવ કર્યું હશે. ઠીક છે. અને આ મંગળયાન પણ સફળતાપૂર્વક મંગળની ઓર્બિટ સુધી પહોંચે છે. મંગળની ઓર્બિટ સુધી પહોંચે છે લગભગ 11 મહિના પછી, 10-11 મહિના પછી, લગભગ 10-11 મહિના પછી સપ્ટેમ્બર 2014માં મંગળની ઓર્બિટ સુધી પહોંચ્યું. તો જુઓ, લોન્ચ કરવામાં આવે છે નવેમ્બર 2013માં અને મંગળની ઓર્બિટ સુધી પહોંચે છે સપ્ટેમ્બર 2014માં. તો ફાઇનલી આ મિશન સફળ થયું કહેવાય. ક્યારે સફળ થયું કહેવાય? જ્યારે લોન્ચ કર્યું ત્યારે સફળ થયું કહેવાય કે મંગળની ઓર્બિટ સુધી પહોંચે ત્યારે? ડેફિનેટલી મંગળની ઓર્બિટ સુધી પહોંચે ત્યારે. તો ફાઇનલી સપ્ટેમ્બર 2014માં આ મિશન સફળ રહ્યું. પણ જ્યારે આ મિશન સફળ રહ્યું ત્યારે પીએમ બદલાઈ ગયા હતા. કેમ? તો તમને બધાને ખબર છે નવેમ્બર 2013થી માંડીને સપ્ટેમ્બર 2014ની વચ્ચે લોકસભાના ઇલેક્શન આપ્યા હતા. એપ્રિલ મે 2014માં અને એપ્રિલ અને મે 2014માં લોકસભાના ઇલેક્શનમાં મોદી સાહેબની પોલિટિકલ પાર્ટી એકદમ જંગી બહુમત સાથે જીતી જાય છે. એટલા માટે પછી નવા પીએમ આપણને મળી જાય છે મોદીજી. તો ફાઇનલી આ મંગળયાન 1 જ્યારે સફળ થયું કહેવાય આપણે, તો ત્યારે પીએમ મોદીજી હતા. એનો મતલબ શું થયો કે એ દિવસે મોદીજી લાઈવ થયા હતા સપ્ટેમ્બર 2014માં અને પછી આ મંગળયાન 1ની જે સફળતા છે એ સાझा કરી હતી અને ભારતના તમામ લોકોને એના વિશેની માહિતી આપી હતી. ઠીક છે. યસ, એ વાત છે સપ્ટેમ્બર 2014ની. ઓકે, ચલો, ક્લિયર, ડન થઈ ગયું, પરફેક્ટ. લોન્ચ ક્યારે કર્યું? તો ડૉક્ટર મનમોહન સિંહની સરકારમાં નવેમ્બર 2013માં. પહોંચ્યું ક્યારે ઓર્બિટમાં? તો સપ્ટેમ્બર 2014માં, જ્યારે પ્રાઇમ મિનિસ્ટર મોદીજી બની ગયા હતા. ઓકે, અને આ મિશનનું બજેટ જે છે ડૉક્ટર મનમોહન સિંહની સરકારે બજેટ અપ્રૂવ કર્યું હતું. ઠીક છે. હવે આમાં એક જરા સરસ મજાનો નાનકડો પેજ છે. એવું પેજ છે કે એવો આરોપ લગાવવામાં આવે છે મૂવીમાં, અને જો કે રિયાલિટી પણ હોઈ શકે છે, પણ જો કે આ બધી બાબતો કોન્ફિડેન્શિયલ હોય છે. તો આ પ્રોજેક્ટ માટે ભારતના ઇસરોના સાયન્ટિસ્ટોને બહુ જ ઓછું બજેટ આપ્યું હતું એવો આરોપ લાગ્યો હતો ડૉક્ટર મનમોહન સિંહની સરકારમાં. એનો મતલબ શું થયો? ઓછું બજેટ ફાળવવામાં આવ્યું હતું, એટલે ઓછા ખર્ચામાં આ પ્રોજેક્ટમાં સફળ થવાનું હતું. અને એમાં આપણા સાયન્ટિસ્ટો સફળ પણ થયા હતા. ઠીક છે. અને આ પ્રોજેક્ટનો ખર્ચો પ્રમાણમાં ઓછો હતો. જો આનો ખર્ચો પ્રમાણમાં ઓછો હતો. હવે આનો ખર્ચો પ્રમાણમાં ઓછો આવે કારણ કે ભાઈ બજેટ ઓછું અપ્રૂવ થયું હતું. ઠીક છે. એટલા માટે ખર્ચો ઓછો કરવાનો હતો. ખર્ચો ઓછો આવે ને એના માટે PSLV રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હા, PSLV રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો પરીક્ષાલક્ષી પ્રશ્નો છે કે MOM-1 છે એમાં જે રોકેટ યુઝ કર્યું તેનું નામ છે PSLV રોકેટ. અને PSLV રોકેટમાં થોડો ખર્ચો ઓછો આવે. આ થર્ડ જનરેશન રોકેટ છે. આ થર્ડ જનરેશન રોકેટ છે. આ થર્ડ જનરેશન રોકેટ છે જેને આપણે PSLV કહીએ છીએ. ઓકે, યસ, પરફેક્ટ. ચલો, ક્લિયર થઈ ગયું. એટલે આમાં થર્ડ જનરેશન રોકેટ છે PSLV, એટલા માટે એમાં પ્રમાણમાં ખર્ચો થોડો ઓછો આવે એમ. જ્યારે અત્યારે તો ભારત જોડે GSLV Mark 3 કરીને ફોર્થ જનરેશનના રોકેટ પણ છે, પણ જો કે ફોર્થ જનરેશનના રોકેટમાં ખર્ચો થોડો વધારે આવે. ઠીક છે. એટલે GSLV રોકેટનો જો યુઝ કરવામાં આવે તો પછી ખર્ચો વધી જાય, પણ જો PSLV રોકેટ જે છે થર્ડ જનરેશન રોકેટ જે છે એટલા માટે એમાં થોડો ખર્ચો ઓછો આવે. અને મેં તમને કહ્યું એ પ્રમાણે MOM-1 જે છે એમાં બજેટનો ઇસ્યુ હતો, બજેટ ઓછું ફાળવવામાં આવ્યું હતું, એટલા માટે ઓછો ખર્ચો થાય એના માટે PSLV રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓકે, ચલો, આમાં સફળ પણ થયા. યસ. હવે ડેફિનેટલી MOM-1ની સફળતા ભારત માટે બહુ જ અગત્યની કહી શકાય. એક તો પહેલાં સૌથી મહત્ત્વનું આ છે કે પ્રથમ પ્રયત્ને આપણે ત્યાં પહોંચી ગયા. એ તો આપણા માટે જબરજસ્ત અચીવમેન્ટ છે. તો સ્વાભાવિક પડે આટલું સરસ મજાનો પ્રોગ્રામમાં આપણે સફળ થયા અને ભારતનું પાછું પ્રથમ આંતરગ્રહીય મિશન છે. હા ને, એટલા માટે ઓર વધારે ખુશી હોય. તો એના ભાગ સ્વરૂપે અત્યારે તમને બધાને ખબર છે કે RBI જે 2000 રૂપિયાની કરન્સી નોટ ઇસ્યુ કરે છે એમાં મંગળયાન 1નો પિક્સ છે. આ જે દેખાય છે ને, આ મંગળયાન 1 છે. 2000 રૂપિયાની કરન્સી નોટ ઉપર છે મંગળયાન 1. મંગળયાન 1 છે ને 2000 રૂપીઝની કરન્સી નોટ પર છે.
હા, 2000 રૂપીઝની કરન્સી નોટ પર છે. ઠીક છે, યસ, પરફેક્ટ. વિદ્યાર્થીઓને બહુ કન્ફ્યુઝન થાય છે, જબરજસ્ત. એક તો મંગલયાન વચ્ચે અને બીજો આર્યભટ્ટ વચ્ચે. જો મંગલયાન 1 જે છે ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન છે. ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન છે. અને બીજું કન્ફ્યુઝન થાય છે આર્યભટ્ટ વચ્ચે. આર્યભટ્ટ જે છે ને એ ભારતનો પ્રથમ સેટેલાઇટ છે. ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ છે જે અવકાશમાં લોન્ચ કર્યો હતો. જોકે એના માટે આપણે રશિયાના કોસ્મોસ રોકેટની મદદ લીધી હતી. અને આ આર્યભટ્ટને પણ આપણે માન આપવા માટે એને 2 રૂપિયાની કરન્સી નોટ ઉપર આપણે એને અંકિત કરેલો છે આર્યભટ્ટને. તો આ બેમાં કન્ફ્યુઝન થાય છે કે 2000 રૂપિયાની નોટ ઉપર શું અને 2 રૂપિયાની નોટ પર શું. આઈ હોપ સો બધા વિદ્યાર્થીને યાદ રહી ગયું છે કે હવે ક્યારે કન્ફ્યુઝન નહીં થાય. ફરીથી રિપીટ કરું, 2000 રૂપિયાની નોટ ઉપર જે છે એ મંગલયાન 1 છે, જ્યારે 2 રૂપિયાની નોટ ઉપર 2 રૂપીઝ ઓનલી 2 રૂપીઝની નોટ ઉપર આર્યભટ્ટ છે, જે આપણો પહેલો કૃત્રિમ ઉપગ્રહ છે. ઓકે, ચાલ. તો આ રીતે તમને મંગલયાન 1 તમને સરસ મજાનું ક્લિયર થઈ ગયું. ઓકે, આઈ હોપ સો બધા વિદ્યાર્થીઓને મંગલયાન 1 તમને બરાબર આવડી ગયું હશે. અને હવે આવી જાઓ મંગલયાન 2. એના માટે પણ સરકારે જબરજસ્ત એફર્ટ લગાવી રહ્યું છે. યસ, અને મંગલયાન 2 એવું માનવામાં આવે છે, MOM-2 એવું માનવામાં આવે છે કે MOM-2ને આપણે સફળતાપૂર્વક આ પ્રોજેક્ટમાં આપણે સફળ થઈ જઈશું 2024 સુધી. 2024 સુધી આ MOM-2માં આપણે સફળ થઈ જઈશું એવી પૂરેપૂરી આશા રાખી શકાય. તો સ્વાભાવિકપણે હવે MOM-1 અને MOM-2ને આપણે કમ્પેર કરીએ તો જુઓ, MOM-1 અને MOM-2માં બેઝિક ડિફરન્સ શું છે તો જુઓ. MOM-1માં આપણે જે રોકેટ યુઝ કર્યું હતું એ PSLV રોકેટ હતું, બરાબર, 3rd જનરેશન રોકેટ હતું. જ્યારે MOM-2માં આપણે જે રોકેટ યુઝ કરીશું એ GSLV રોકેટ છે. યસ, GSLV રોકેટ છે. યસ, પેલું PSLV ને અહીંયા GSLV. જો ફરક આવ્યો? યસ, બિલકુલ વિદ્યાર્થીઓ ફરક જોઈ શકો છો. જ્યાં PSLV છે ને અહીંયા GSLV છે. ફરક સાફ છે, દેખાય છે. ત્યાં PSLV છે ને અહીંયા GSLV છે. ઓકે, તો આ GSLV જે છે એ 4th જનરેશન રોકેટ છે. યસ, 4th જનરેશન રોકેટ છે. GSLV જે છે ને 4th જનરેશન રોકેટ છે. ઓકે, યસ, બિલકુલ GSLV છે 4th જનરેશન રોકેટ છે. તો સ્વાભાવિકપણે હવે PSLV અને GSLVમાં ડિફરન્શિએટ કરવા જઈએ આપણે, ઠીક છે, તો જરા સરસ મજાનું આપણે ટ્રાય કરીએ. હા, તો જો હવે આપણે બંનેને સરસ મજાનું ડિફરન્શિએટ કરીએ તો આ 3rd જનરેશન રોકેટ છે. ઓકે, PSLV જે છે 3rd જનરેશન રોકેટ છે, જ્યારે GSLV છે 4th જનરેશન રોકેટ છે. તો સ્વાભાવિકપણે હવે આ 4th જનરેશન રોકેટ છે તો આ મિશનનો ખર્ચો વધારે આવશે. આ વધુ ખર્ચો વધારે છે, મતલબ આ વધારે ખર્ચાળ છે. તો કયો પ્રોજેક્ટ વધારે ખર્ચાળ સાબિત થશે? MOM-2. સ્વાભાવિકપણે, કારણ કે એમાં GSLV રોકેટ છે એટલા માટે. અને એક્ઝેક્ટલી એમાં યુઝ કરવાનું છે ને એ GSLV Mark 3 છે, GSLV Mk3. ઓકે, યસ, આ રોકેટનો ઉપયોગ કરવાનો છે. એકચ્યુઅલમાં એ 4th જનરેશન રોકેટ જ છે, પણ એ GSLVનું મોડિફાઈડ વર્ઝન છે, કે GSLVનું જે આધુનિકતમ વર્ઝન છે એ GSLV Mark 3 છે. ઓકે, બાકી આ 4th જનરેશન રોકેટ જ છે. ઓકે, ચલો, ખર્ચો થોડો વધારે આવશે એમાં. યસ, તો આ બેસિક ડિફરન્સ છે MOM-1 અને MOM-2. તો તમે જોઈ શકો છો MOM-1 અને MOM-2માં જે બેસિક ડિફરન્સ છે ને એ બેસિક ડિફરન્સ આ જ છે રોકેટનું. હવે તમને બધાને ખબર છે કે કોઈ પણ અવકાશી કાર્યક્રમમાં સફળતા મેળવવા માટે રોકેટ તો જરૂરી છે જ. તો આમાં મેઇન ડિફરન્સ રોકેટનો છે MOM-1 અને MOM-2માં. MOM-1 જે છે એમાં PSLV રોકેટથી કામ ચાલ્યું છે, જ્યારે MOM-2 જે છે એમાં GSLV રોકેટથી કામ ચાલ્યું છે. તો હવે પાછો પ્રશ્ન થાય, તરત જ આપણને પ્રશ્ન થાય કે સાહેબ તો પછી PSLV રોકેટ અને GSLV રોકેટ વચ્ચે ડિફરન્સ સમજાવો ને. એ પણ આપણા માટે બહુ મહત્વનો છે. આવનારી તમામ કોમ્પિટિટિવ એક્ઝામમાં PSLV રોકેટ અને GSLV રોકેટ વચ્ચે ડિફરન્સ પૂછાય, બિલકુલ પૂછાઈ શકે. ઇવન આ PSLV રોકેટ અને GSLV રોકેટ વચ્ચેનો ડિફરન્સ છે ને વિદ્યાર્થીઓ, એ તમને પ્રિલિમ્સની પરીક્ષામાં તો કામ આવશે જ, અને જોડે જોડે મેઇન્સમાં પણ કામ આવશે. યસ, બિલકુલ વિદ્યાર્થીઓ, પ્રિલિમ્સમાં તો કામ આવશે, જોડે જોડે મેઇન્સમાં પણ કામ આવશે. બંનેમાં કામ આવશે. તો જરા સમજવા માટે પ્રયત્ન કરીએ. તો જો PSLV રોકેટનું ફૂલ ફોર્મ થાય પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ.
જ્યારે જીએસએલવી રોકેટનું ફૂલ ફોર્મ થાય તમે જોઈ શકો છો જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. હા યસ, બંનેના ફૂલ ફોર્મ આવડી ગયા. હવે એના નામ ઉપરથી જ ખબર પડી જાય. આ રોકેટની મદદથી આપણે જે સેટેલાઇટ છે ને એને પોલાર ઓર્બિટ સુધી લોન્ચ કરવામાં આવે છે. એટલે અહીંયા સેટેલાઇટને પોલાર ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવે છે. અને પોલાર ઓર્બિટ તમને ખબર હોવી જોઈએ પૃથ્વીની સપાટીથી લગભગ 700 થી 1200 કિલોમીટરની ઊંચાઈ પર આવેલી છે. આઈ હોપ શું તમને બધાને ખ્યાલ હશે. પોલાર ઓર્બિટ સુધી આ સેટેલાઇટને લોન્ચ કરવાનો છે. એટલા જ માટે આ લોન્ચ વ્હીકલનું નામ પડી જાય છે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. અને પોલાર ઓર્બિટ છે ને એ લગભગ 700 થી 1200 કિલોમીટર હાઇટ પર છે. ઓકે, અને આ પોલાર ઓર્બિટ જે છે ને એને ગુજરાતીમાં ધ્રુવીય કક્ષા કહેવાય. એટલે આ રોકેટની મદદથી, આ વ્હીકલની મદદથી ધ્રુવીય કક્ષા સુધી સેટેલાઇટને લોન્ચ કરવામાં આવે છે. અને આ ધ્રુવીય કક્ષા એક કાલ્પનિક ઓર્બિટ છે જે પૃથ્વીની સપાટીથી લગભગ 700 થી 1200 કિલોમીટર હાઇટ ઉપર હોય. જ્યારે હવે અહીંયા તમે જુઓ તો અહીંયા જીએસએલવી રોકેટની મદદથી જે સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે એ કઈ ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવશે બોલો? કાં તો એ જીઓ સ્ટેશનરી ઓર્બિટ હશે. આ જીઓ સ્ટેશનરી ઓર્બિટ છે ને એ પૃથ્વીની સપાટીથી લગભગ 36,000 કિલોમીટર ઊંચાઈ પર છે. 36,000 કિલોમીટર ઊંચાઈ પર છે. મતલબ કાં તો એ જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવશે, કાં તો પછી એ જીઓ સિન્ક્રોનસ ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવશે. બોલો, મારી વાત સાથે સંમત છો? યસ, બેમાંથી એક ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવશે, કાં તો જીઓ સ્ટેશનરી કાં તો જીઓ સિન્ક્રોનસ. અને જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ જે છે એ ક્યાં આવેલી છે તો તમને બધાને ખ્યાલ છે. જ્યાં જીઓ સ્ટેશનરી ઓર્બિટ હોય ને એના જસ્ટ ઉપર અને જસ્ટ નીચે જે ઓર્બિટ છે એને જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ કહેવાય. ચલો, ક્લિયર? પરફેક્ટ. ચલો, તો આ એક બેઝિક ડિફરન્સ આવડતો હશે કે જો કોઈ સેટેલાઇટને જીઓ સ્ટેશનરી ઓર્બિટ અને જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ સુધી તમારે પહોંચાડવું હોય તો પછી એવા સમયે તમારે જીએસએલવી રોકેટ વધારે પ્રિફરેબલ છે. અને પોલાર ઓર્બિટ સુધી જવું હોય તો સ્વાભાવિકપણે પીએસએલવી રોકેટથી કામ ચાલવાનું છે. ઓકે, હવે જુઓ, આ રોકેટ જે છે એક વ્હીકલ છે. રોકેટની અંદર જે પેલોડ ભરવામાં આવે એને આપણે સેટેલાઇટ કહીએ છીએ, બરાબર ને? તો આની પેલોડ કેપેસિટી જે છે, ફરીથી રિપીટ કરું, પેલોડ વર્ડ છે. તમને બધાને ખ્યાલ છે અહીંયા વ્હીકલ જે છે એનું નામ રોકેટ છે. આ રોકેટની અંદર જે આપણે પેલોડ ભરીએ છીએ સેટેલાઇટ છે. તો આની પેલોડ કેપેસિટી પ્રમાણમાં ઓછી છે. કંઈ બહુ ઓછી છે એવું નહીં, પ્રમાણમાં ઓછી. કેપેસિટી પ્રમાણમાં ઓછી છે. પ્રમાણમાં ઓછી છે મતલબ શું? જીએસએલવી રોકેટની કમ્પેરિઝનમાં પીએસએલવી રોકેટની પેલોડ કેપેસિટી પ્રમાણમાં ઓછી છે. એ રીતે જીએસએલવીની કમ્પેરિઝનમાં એની પેલોડ કેપેસિટી પ્રમાણમાં ઓછી છે. જ્યારે આની જે પેલોડ કેપેસિટી છે ને પ્રમાણમાં વધારે છે. પેલોડ કેપેસિટી જે છે, હા, પેલોડ કેપેસિટી પ્રમાણમાં વધારે છે. હા, પ્રમાણમાં વધારે છે. એનો મતલબ શું થયો કે માની લો એકદમ વજનદાર સેટેલાઇટ હોય અને એકદમ વજનદાર અથવા તો મોટી સાઇઝનો સેટેલાઇટ હોય એને પણ તમે અવકાશ સુધી પહોંચાડી શકો છો જીએસએલવી રોકેટની મદદથી. તો જનરલી વજનદાર અને મોટા સેટેલાઇટ હોય ને એને અવકાશ સુધી પહોંચાડવા માટે જીએસએલવી રોકેટની મદદ લેવામાં આવતી હોય છે. કારણ કે આ જીએસએલવી રોકેટની પેલોડ કેપેસિટી પ્રમાણમાં વધારે છે એટલા માટે. પરફેક્ટ, ડન. તો આઈ હોપ સો ખ્યાલ આવી ગયો છે કે ક્યારે પીએસએલવી રોકેટ યુઝ કરવું જોઈએ, ક્યારે જીએસએલવી રોકેટ યુઝ કરવું જોઈએ. તો એનો મતલબ ક્લિયર કટ છે કે જુઓ, આ જીએસએલવી રોકેટનો ઉપયોગ આપણે MOM-2 વખતે કરવાનો છે. તો આ MOM-2 જે છે એ પ્રમાણમાં વજનદાર હશે, ઠીક છે? એટલા માટે એમાં જીએસએલવી રોકેટની જરૂર પડશે. જ્યારે MOM-1 છે એ પ્રમાણમાં હલકું હતું, ઠીક છે? યસ, પરફેક્ટ. એટલા માટે એમાં પીએસએલવી રોકેટથી કામ ચાલી ગયું. ચલો, ક્લિયર થઈ ગયું બધાને? પરફેક્ટ. અને હા, પીએસએલવીથી કામ ચાલે ને તો ખર્ચો પ્રમાણમાં ઓછો આવે. હા, અહીંયા ખર્ચો પ્રમાણમાં ઓછો આવશે. ખર્ચો ઓછો. અને હા, પીએસએલવી રોકેટ એટલે એના નામ ઉપરથી જ ખબર, સોરી, એટલે એમાં ખર્ચો ઓછો આવે છે, બરાબર? એટલા જ માટે MOM-1 છે ને એમાં ખર્ચો ઓછો આવ્યો હતો. અને MOM વખતે બજેટનો ઇસ્યુ પણ હતો. મેં તમને કહ્યું હતું ને, જ્યારે જીએસએલવી રોકેટ છે તો બાહુબલી રોકેટ છે, એની પેલોડ કેપેસિટી સૌથી વધારે છે, તો પછી સ્વાભાવિક પણ એનો ખર્ચો પ્રમાણમાં વધારે આવે. ઓકે, ખર્ચો વધારે આવશે. ઓકે, ચલો, તો આ ચાર મુદ્દા તો આપણે ડિફરન્શિએટ કર્યા.
હજુ ઓર વધારે પીએસએલવી જીએસએલવી વચ્ચે મુદ્દા તમને ડિફરન્શિએટ કરાવું છું. ઠીક છે, 4 તો થયા ને? યસ, હજુ ઓર વધારે આપણે ડિફરન્શિએટ કરવા ટ્રાય કરીએ છીએ. ઓકે, ચલો, તો આ 4 તો બધાએ લખી દીધા હશે. લખ્યા બધાએ 4 મુદ્દા? હા, સ્ક્રીનશોટ પણ કેપ્ચર કરી દીધો હશે. ઠીક છે, તો 4 મુદ્દા બધાએ લખી દીધા છે. ઓકે, હવે બીજા 2 મુદ્દાઓ તમને એડ કરી આપું છું. વેઇટ. હા, ચલો, તો હવે આપણે બીજા મુદ્દા એડ કરીએ છીએ. એ જ પીએસએલવી રોકેટ અને જીએસએલવી રોકેટના જ. હા, પીએસએલવી રોકેટ અને જીએસએલવી રોકેટના હજુ બીજા 2 મુદ્દા એડ કરી આપું છું. જો 4 મુદ્દા તો આપણે જોયા. હા, હવે 5મો મુદ્દો કેવો વિચારી શકાય? જો પીએસએલવી રોકેટની મદદથી આપણે પોલાર ઓર્બિટ સુધી પહોંચવાનું છે, તો જનરલી આ રોકેટની મદદથી રિમોટ સેન્સિંગ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવતા હોય છે. તમને બધાને ખ્યાલ છે રિમોટ સેન્સિંગ પર્પઝના સેટેલાઇટ જે છે ને, રિમોટ સેન્સિંગ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવતા હોય છે. હવે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ જે છે ને એ ધ્રુવીય કક્ષામાં લોન્ચ કરવામાં આવે છે. બોલો, મારી વાત સાથે સંમત છો? યસ, ધ્રુવીય કક્ષા એટલે પોલર ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવતા હોય છે. તો પછી એનો મતલબ ક્લિયર છે કે આ પોલર ઓર્બિટ સુધી પહોંચવું છે, તો એના માટે આ પીએસએલવી રોકેટ ધી બેસ્ટ છે. ચલો, ફરીથી રિપીટ કરું. જે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે, સર્વેક્ષણ પ્રકારના સેટેલાઇટ છે, એ બધા ધ્રુવીય કક્ષામાં લોન્ચ કરવામાં આવતા હોય છે. તો એટલા જ માટે આ રિમોટ સેન્સિંગ સેટેલાઇટને ધ્રુવીય કક્ષામાં લોન્ચ કરવા માટે આ પીએસએલવી રોકેટ ધી બેસ્ટ છે. બરાબર? પણ હવે જો કમ્યુનિકેશન પર્પઝના સેટેલાઇટ હોય ને, એ વધારે ઊંચાઈ પર લોન્ચ કરવામાં આવતા હોય છે. ફોર એક્ઝામ્પલ, કમ્યુનિકેશન પર્પઝના સેટેલાઇટ. તો આ કમ્યુનિકેશન પર્પઝના સેટેલાઇટ છે ને, એ વધારે ઊંચાઈ પર સેટ કરવા પડતા હોય છે. ઠીક છે, એમને લોન્ચ કરવા પડતા હોય છે. ઠીક છે, તો એ બધાને કાં તો તમે જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં લોન્ચ કરવા પડે છે. એ જીઓ સ્ટેશનરી ઓર્બિટ મેં તમને આગળ જ હમણાં સમજાવ્યું હતું ને કે લગભગ 36,000 કિલોમીટરની હાઇટ પર ઓર્બિટ છે. અથવા તો પછી એને જીઓ સિન્ક્રોનસ ઓર્બિટમાં લોન્ચ કરવા પડે. હવે આ જીઓ સ્ટેશનરી અને જીઓ સિન્ક્રોનસ ઓર્બિટ છે એ બહુ જ વધારે હાઇટ પર આવેલી છે. ઠીક છે, એટલા માટે સ્વાભાવિકપણે ત્યાં સુધી પહોંચવું હોય, બહુ જ હાઇટ પર પહોંચવું હોય, તો સ્વાભાવિકપણે એની પેલોડ કેપેસિટી વધારે જોઈએ. તો જ તમે વધારે હાઇટ સુધી એ સેટેલાઇટને પહોંચાડી શકાય. એટલા જ માટે જુઓ. અને હા, તમને એ પણ થોડું આઈડિયા હશે કે કમ્યુનિકેશન સેટેલાઇટ છે ને પ્રમાણમાં વજનદાર હોય. પ્રમાણમાં વધુ વજનદાર હોય અને એમને છેક તમારે જીઓ સ્ટેશનરી ઓર્બિટ સુધી પહોંચાડવાના છે. 36,000 કિલોમીટરની હાઇટ સુધી પહોંચાડવાના છે. તો એ રોકેટ દમદાર જોઈએ, કે જેની પેલોડ કેપેસિટી વધારે જોઈએ. એટલા માટે એ વખતે જીએસએલવી રોકેટ યુઝ કરવું પડતું હોય છે. ઓકે, જ્યારે આ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે ને પ્રમાણમાં ઓછા વજનદાર હોય. ઠીક છે, અને આ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે ને એને તમારે ધ્રુવીય કક્ષા સુધી જ પહોંચાડવાના છે. એટલે કે 700 થી 1200 કિલોમીટર હાઇટ સુધી જ પહોંચાડવાના છે. તો એ વખતે પીએસએલવી રોકેટથી કામ ચાલી શકે છે. 3rd જનરેશન રોકેટ પીએસએલવીથી કામ ચાલી શકે. આઈ હોપ સો બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે એક છઠ્ઠો ડિફરન્સ સમજાવું છું બંને વચ્ચેનો. તો આમાં જે પીએસએલવી રોકેટ છે ને એમાં 4 સ્ટેજ લોન્ચ વ્હીકલ છે. આ 4 સ્ટેજ લોન્ચ વ્હીકલ છે. એટલે આમાં 4 તબક્કા હોય છે. આ જે છે ને આમાં 4 તબક્કા હોય. કેવા 4 તબક્કા હોય? સોલિડ, લિક્વિડ, સોલિડ, લિક્વિડ. યસ, એટલે આમાં જે 4 તબક્કા છે ને એમાં જે બળતણ છે ને એ આ રીતે ફિઝિકલ સ્ટેટમાં હોય છે. સોલિડ, લિક્વિડ, સોલિડ, લિક્વિડ. એટલા જ માટે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે 4 સ્ટેજ લોન્ચ વ્હીકલ કયું છે? બોલો, તો પીએસએલવી રોકેટ કે જીએસએલવી? તો 4 સ્ટેજ લોન્ચ વ્હીકલ પૂછે તો તમારો જવાબ પીએસએલવી રોકેટ આવે. ઓકે, ચલો, તો બધા વિદ્યાર્થીઓ આ ક્લિયર થઈ ગયું છે. અને છઠ્ઠો ટોપિક અહીંયા આ બાજુ જોવા જઈએ તો જ્યારે જીએસએલવી રોકેટ છે ને એ 3 સ્ટેજ લોન્ચ વ્હીકલ છે. 3 સ્ટેજ લોન્ચ વ્હીકલ છે. એટલે આમાં કઈ રીતે સ્ટેજ હોય છે? 3 સ્ટેજ જ હોય છે. 3 સ્ટેજ લોન્ચ વ્હીકલ છે જીએસએલવી રોકેટ. એમાં 3 સ્ટેજ હોય. પહેલા સ્ટેજમાં જે ફ્યુઅલ છે ને એ સોલિડમાં, બીજામાં લિક્વિડ ફોર્મમાં અને ત્રીજામાં ક્રાયોજેનિક એન્જિન. યસ, મોસ્ટ આઈએમપી. બોલો, તો વિદ્યાર્થી એવું કહી શકાય પીએસએલવી રોકેટ અને જીએસએલવી રોકેટમાં મેઇન ડિફરન્સ છે એ ક્રાયોજેનિક એન્જિનમાં છે, એવું કહી શકાય? બિલકુલ કહી શકાય. પીએસએલવી રોકેટ અને જીએસએલવી રોકેટમાં મેઇન ડિફરન્સ છે ક્રાયોજેનિક એન્જિનનો છે, એવું કહી શકાય કે ક્રાયોજેનિક એન્જિન છે એ જીએસએલવી રોકેટની અંદર હાજર છે, જ્યારે પીએસએલવી રોકેટની અંદર તમે જોઈ શકો છો ક્યાંય ક્રાયોજેનિક એન્જિન છે નહીં. અને ક્રાયોજેનિકનો મતલબ શું થાય તો બધાને ખ્યાલ જ હશે ને
કે અત્યંત નીચા તાપમાને જ્યારે કે મેન્ટેન કરવામાં આવે અને અત્યંત નીચું તાપમાન મેન્ટેન રાખવા માટે લિક્વિડ નાઇટ્રોજનની મદદ લેવામાં આવે અને લિક્વિડ નાઇટ્રોજનની મદદથી અત્યંત નીચું ટેમ્પરેચર એટલે ડીપ ફ્રીઝિંગ ટેમ્પરેચરે સાચવવામાં આવે તો એને ક્રાયોજેનિક ટેકનિક કહેવાય. ઓકે, આઈ હોપ શું બધાને ખ્યાલ જ હશે કે ક્રાયો વર્ડ છે ને એ સાયન્સમાં હંમેશા ડીપ ફ્રીઝિંગ માટે વપરાય, ફ્રીઝિંગ નહીં, એનાથી પણ આગળ ડીપ ફ્રીઝિંગ માટે. ઠીક છે, યસ. તો એના આપણે લિક્વિડ નાઇટ્રોજનની મદદ લેવામાં આવતી હોય છે. તો આ રીતે મેં તમને PSLV અને GSLV રોકેટ વચ્ચે 6 મુદ્દા તફાવત સમજાવ્યો. વિદ્યાર્થી હવે ખબર પડી આપણે કેવું સરસ મજાનું સમજવા માટે પ્રયત્ન કર્યો. જુઓ, આપણે કરંટ અપડેશનમાં શું હતું કે ભાઈ MOM 2 જે હતું એ 2024 સુધી હવે આપણે લોન્ચ કરી દેવાનું છે, બરાબર. એ કરંટ અપડેશનની માહિતી હતી અને એના માટે આપણે શું કર્યું, MOM 2 ને MOM 1 સાથે કમ્પેર કર્યું. એટલે MOM 1 પણ મેં તમને ડિટેલમાં સમજાવ્યું, 13-14 વાળું MOM 1 સમજાયું. પછી મેં તમને MOM 2 ડિટેલમાં સમજાયું. જો યાદ છે ને, MOM 1 ડિટેલમાં સમજ્યા અને પછી MOM 2 ડિટેલમાં સમજાયું. પછી મેં તમને શું કર્યું કે ભાઈ એવું કહી દીધું કે ભાઈ મંગલયાન 1ના માન ઉપર આપણે એને 2000 રૂપિયાની કરન્સી પર એને સ્થાન આપી દીધું છે અને આર્યભટ્ટને આપણે 2 રૂપિયાની કરન્સી પર સ્થાન આપી દીધું છે. પછી MOM 1 અને MOM 2 વચ્ચેનો બેઝિક ડિફરન્સ જે હતો શેમાં હતો, રોકેટમાં હતો. પેલામાં PSLV રોકેટ હતું, પેલામાં GSLV રોકેટ. MOM 1માં PSLV રોકેટ, જ્યારે MOM 2માં GSLV રોકેટ. એટલા માટે મેં તમને PSLV રોકેટ અને GSLV રોકેટ વચ્ચેના ડિફરન્સના ટોટલ 6 મુદ્દા સમજાય. ભલે અહીંયા 2 મુદ્દા લાગે છે પણ ઓલરેડી આગળ આપણે 4 લખાયા હતા અને પછી એને આપણે રબ કર્યા હતા. ઠીક છે, ટોટલ 6 મુદ્દા મેં તમને આ રીતે PSLV GSLV રોકેટના ડિફરન્સના પણ સમજાયા. આઈ હોપ સો દરેક વિદ્યાર્થીને ક્લિયર થઈ ગયું હશે. ઠીક છે, ચલો તો હવે આપણે એક નવો ટોપિક શીખીશું. યસ વિદ્યાર્થીઓ, ચલો તો હવે આપણે આગળ વધી જઈએ. શ્યોર. તો જુઓ વિદ્યાર્થીઓ, તમને બધાને ખ્યાલ જ હશે કે સરસ આપણી ઇન્ડિયન રેલવે છે એ ઘણા બધા સુધારા વધારા કરવા માટે ટ્રાય કરે છે અને ઇન્ડિયન રેલવેના અત્યારના જે આપણા મંત્રીજી છે, કેબિનેટ કક્ષાના મંત્રીજી, એ તમારી સામે છે જ, મિસ્ટર અશ્વિની વૈષ્ણવ સાહેબ. મિસ્ટર અશ્વિની વૈષ્ણવ સાહેબ. મિસ્ટર અશ્વિની વૈષ્ણવ સર દેખાય છે. એ હાલ ભારતના વર્તમાન રેલવે મંત્રી છે. એ પણ કેબિનેટ કક્ષાના. હવે આ આપણા મિસ્ટર અશ્વિની વૈષ્ણવ સાહેબ જે છે એ ઘણા બધા ફેરફાર કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. ઘણા બધા ઇન્ડિયન રેલવેના જે પ્રોબ્લેમ્સ છે સોર્ટ આઉટ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો તમને બધાને ખબર છે ઇન્ડિયન રેલવેમાં શું હતું જૂનો પ્રોબ્લેમ, આ ટ્રેન 1 છે અને આ ટ્રેન 2 છે, એ સામે આવી જતી, બરાબર. હા, અને બંને વચ્ચે આ રીતે કોલિઝન થતું. બોલો, આ રીતે કોલિઝન થતું ને, યસ, કોલિઝન થતું, અથડામણ થતી. અને સામે અથડામણ જ્યારે ટ્રેનમાં થાય ને ત્યારે ઘણા બધા લોકોના મૃત્યુ પણ થતા. બોલો, ટ્રેન 1 અને ટ્રેન 2 જ્યારે સામે આવી જાય ત્યારે અથડામણ થાય ત્યારે ઘણા બધા લોકોના મૃત્યુ પણ થતા હતા ને. યસ, બિલકુલ, ઘણા બધા લોકોના મૃત્યુ પણ થતા હતા. યસ, તમે સમજી શકો છો, ઘણા બધા લોકોના મૃત્યુ થતા હતા. ટ્રેન 1 ટ્રેન 2 સામે આવી જાય, કોલિઝન થાય, એના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થતા હતા. તો આ એક સમસ્યા છે. બોલો, આ સમસ્યા કહી શકાય, બિલકુલ આ સમસ્યા કહી શકાય. ઇન્ડિયન રેલવેની એક જબરજસ્ત સમસ્યા છે. અને ટ્રેન નંબર 1 અને ટ્રેન નંબર 2 સામે જ્યારે અપોઝિટ ડાયરેક્શનમાં આવીને ટકરાય ત્યારે ઘણા બધા લોકોના મૃત્યુ થતા. તમે જોઈ શકો છો, આ ટ્રેન નંબર 1 છે, આ ટ્રેન નંબર 2 છે, સામે કોલિઝન થયું અને એના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થતા હતા. તો આ વસ્તુને સોર્ટ આઉટ કરવા માટે આપણે ઇન્ડિયન રેલવે પ્રયત્નશીલ છે. એના માટે આપણા અશ્વિની વૈષ્ણવ સાહેબે આના માટે એન્ટી કોલિઝમ સિસ્ટમ ડેવલપ કરી. ઠીક છે, યસ, એન્ટી કોલિઝમ સિસ્ટમ. એન્ટી કોલિઝન એટલે કે આ કોલિઝન અટકાવશે, આ એન્ટી કોલિઝન સિસ્ટમ છે. આ એન્ટી કોલિઝમ સિસ્ટમ છે. કોલિઝન એટલે અથડાવું ને એન્ટી કોલિઝમ સિસ્ટમ એટલે સામે એન્ટી કોલિઝન સિસ્ટમ છે. એન્ટી કોલિઝન સિસ્ટમ છે એટલે સામે અથડામણ અટકાવશે. હા, હવે આ જો આ બંને, અને આના માટે એન્ટી કોલિઝન સિસ્ટમ ઇન્ડિયન રેલવે જે લોન્ચ કરી છે, ઇન્ડિયન રેલવે એનું નામ આપ્યું છે, સરસ મજાનું, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે, રક્ષા કવચ છે. ભારત કા કવચ, રક્ષા કવચ છે. યસ, બિલકુલ, રક્ષા કવચ છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે 2 ટ્રેન વચ્ચે
અથડામણ થતી અટકાવવા માટેનું રક્ષા કવચ નામની એન્ટી કોલિઝન સિસ્ટમ ભારતના કયા મંત્રાલય લોન્ચ કરી? તો તમારો જવાબ આવશે ઇન્ડિયન રેલવે. અથવા તો એવું પણ પ્રશ્ન પૂછાય કે ઇન્ડિયન રેલવે તાજેતરમાં જે એન્ટી કોલિઝન સિસ્ટમ ડેવલપ કરવા પ્રયત્ન કરી રહ્યું છે એ એન્ટી કોલિઝન સિસ્ટમ કયા નામે ઓળખાય છે? તો તમારો જવાબ આવશે, આ તમારા ઓપ્શન જે આપેલા ABCD એ મુજબ તમારો જવાબ આવશે રક્ષા કવચ. યસ, રક્ષા કવચ. યસ, ચલો ક્લિયર. તો રક્ષા કવચ જે છે એ ઇન્ડિયન રેલવે સાથે જોડાયેલું છે. ચલો ક્લિયર, બધાને યાદ રહી ગયું? તો એ ખાસ પૂછાયું છે. જુઓ, તો આ બે ટ્રેન જો સામસામે આવી જાય, પહેલી ટ્રેન ના બીજી ટ્રેન સામસામે આવી જાય તો બંનેમાં GPS કનેક્ટિવિટી હોય ને તો આ પ્રશ્ન સોર્ટ આઉટ થઈ શકે છે. તો જો બંનેમાં GPS કનેક્ટિવિટી હોય ને હા, તો બંનેમાં GPS કનેક્ટિવિટી હોય, યસ, તો બંનેમાં GPS કનેક્ટિવિટી હોય ને તો આ પ્રશ્ન સોર્ટ આઉટ થઈ શકે. જો આમાં પણ GPS કનેક્ટિવિટી છે, આમાં પણ GPS કનેક્ટિવિટી છે, બરાબર ને? તો આ GPS કનેક્ટિવિટીથી આ પ્રશ્ન સોર્ટ આઉટ થઈ શકે. કેવો સોર્ટ આઉટ થઈ શકે જરા સમજાવું. તો આ GPS સિસ્ટમ જો એક્ટિવેટ થાય ને તો એનાથી શું થાય કે આ બંને GPS સિસ્ટમ દ્વારા જોડાયેલી હોય બંને ટ્રેન, ઠીક છે? એટલે GPS સિસ્ટમના કારણે ખબર પડી જાય કે બંનેના લોકેશન ખ્યાલ આવે અને બંને સામસામે ટકરાવવાની છે એ પણ ખબર પડી જાય 2-3 કિલોમીટર પહેલાં જ. તો 2-3 કિલોમીટર પહેલાં જ અંદેશો આવી જાય કે બંને સેમ ટ્રેક પર આવી ગઈ છે, એ GPS કનેક્ટિવિટી દ્વારા ખબર પડી જાય, ઠીક છે? એટલા માટે ઓટોમેટિકલી પછી આ બ્રેકિંગ સિસ્ટમ ડેવલપ થઈ જાય બંનેમાં. એટલે બ્રેકિંગ સિસ્ટમ ઓટોમેટિકલી ડેવલપ થઈ જાય, ઠીક છે? અને ધીરે ધીરે બ્રેક લગાવવાની સ્ટાર્ટ થઈ જાય અને એકદમ નજીક આવે એના પહેલાં બંને ટ્રેન સામસામે એકદમ સુરક્ષિત અંતરે ઊભી રહી જશે અને કોલિઝન નહીં થાય. તો આ રીતે GPS સિસ્ટમ કનેક્ટેડ હોય અને જે GPS જે છે એ સીધું બ્રેકિંગ સિસ્ટમ સાથે કનેક્ટેડ હોય. તો આ રીતે રક્ષા કવચની મદદથી આપણા ઇન્ડિયન રેલવેનો એક પ્રશ્ન સોર્ટ આઉટ કરી શકાય છે, જે આઝાદીના અમૃત મહોત્સવના ભાગ સ્વરૂપે આને લોન્ચ કરેલો છે, બરાબર? તમે સમજી શકો છો આઝાદીનો અમૃત મહોત્સવ હમણાં જ આપણે 15 ઓગસ્ટે ઉજવ્યો. આઝાદીના આપણા 75 વર્ષ પૂરા થયા. તો 75 વર્ષ પૂરા થયા અને આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને જે પણ ઘટનાઓ, જે પણ પ્રોગ્રામ્સ ભારત સરકારે લોન્ચ કર્યા છે એ આપણી પરીક્ષા માટે મોસ્ટ IMP છે. યસ, મોસ્ટ IMP છે. યસ, બિલકુલ કહી શકાય મોસ્ટ IMP છે. આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખીને જે પણ લોન્ચ કર્યા છે ને બધા મોસ્ટ IMP છે, ઠીક છે? યસ, તો એટલા માટે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાનું કરંટ અફેર્સ તમારા માટે બહુ જ મહત્વની વસ્તુ છે. તો જે પણ વિદ્યાર્થીને ડીવાયએસની પ્રિલિમ 16 ઓક્ટોબરે આપવાનું હોય એને મારી નમ્ર રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ તમે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું કરંટ અફેર એકદમ પાક્કું કરી નાખો, એકદમ એટલે એકદમ મજબૂત. તો મોટાભાગનો સ્કોર તમારો ઓક્ટોબર મંથમાં થઈ શકે છે. ઓકે, ચલો હાલો, તો આ પણ સરસ મજાનું બધાને આવડી ગયું. રક્ષા કવચવાળું શું છે એ પણ બધું તમને બધાને ક્લિયર થઈ ગયું. એન્ટી કોલિઝન સિસ્ટમ છે કે જેનાથી કોલિઝન રોકવાનું છે. યસ, અને આ માટેનું સ્ટેપ્સ જે છે આપણા રેલવે મંત્રીએ ઉઠાવી, મિસ્ટર અશ્વિની વૈષ્ણવ સરે. પરફેક્ટ. યસ, ડન. હાલો, બીજું કરંટ અપડેશનમાં અત્યારે જે ચર્ચામાં છે એક સરસ મજાનું ચર્ચામાં છે. આ એક આવો પ્રશ્ન પૂછાય, વિર્ટોપ્સી. સાંભળજો કેવો પ્રશ્ન પૂછાય, જોજો. વિર્ટોપ્સી શબ્દ ખાલી જગ્યા સાથે સંકળાયેલો છે. આવો પ્રશ્ન પૂછ્યો, ખાલી જગ્યા સાથે સંકળાયેલો છે, બરાબર? હવે ઓપ્શન એ આપે, એક પ્રકારની કરન્સી છે, એક પ્રકારની કરન્સી છે. ઓપ્શન બી આપશે ઓટોપ્સી અને ઓપ્શન સી આપશે વર્ચ્યુઅલ ઓટોપ્સી. અને ઓપ્શન ડી આપે કેન્સર સાથે સંકળાયેલો છે. ચલો, આવો પ્રશ્ન બનાવીને તમને પૂછાશે. ચલો, તમારી હવે સરસ મજાનો પ્રશ્ન છે તમારી સામે કે વર્ટોપ્સી વર્ડ જે છે, વર્ટોપ્સી વર્ડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલો છે. તો ઘણાને શું થાય ખબર છે કે આ ઘણા તો એના એક પ્રકારની કરન્સી માંદા, જે તે બિટકોઇન ને બધું કરન્સી હોય ને, એટલે એ ટાઈપનું પેલું દિમાગમાં ચાલતું હોય, ઠીક છે? જો કે આને કોઈ કરન્સી સાથે કોઈ લેવા દેવા નથી. ચલો, આ ઓટોપ્સી છે કે વર્ચ્યુઅલ ઓટોપ્સી છે, જો આ બે શબ્દોનું ભેગું થઈને બન્યું છે. આ VIR ફોર વર્ચ્યુઅલ છે, VIR ફોર વર્ચ્યુઅલ છે, અને આ ટોપ્સી છે એનો મતલબ થાય ઓટોપ્સી છે. યસ,
વર્ચ્યુઅલ અને પેલામાં ઓટોપ્સી. યસ, જો અહીંયા VIR ફોર વર્ચ્યુઅલ અને ટોપ્સી ફોર ઓટોપ્સી. ચલો ક્લિયર? યસ, તો બે વર્ડનો ભેગા થઈને બનેલું છે, ઠીક છે. તો આ ઓટોપ્સી સાથે સંકળાયેલો વર્ડ ના કહીએ, એક્ઝેક્ટલી તમારો જવાબ આવશે વર્ચ્યુઅલ ઓટોપ્સી. તો વર્ચ્યુઅલ ઓટોપ્સી અત્યારે કરંટ અપડેશનમાં છે અને વર્ચ્યુઅલ ઓટોપ્સી માટે એક ટેકનિકલ ટર્મિનોલોજી વપરાય છે, વર્ટોપ્સી. યસ, જોઈ શકો છો આ જે છે ને વર્ટોપ્સીનો સીન બતાવવામાં આવ્યો છે, ઇમેજ બતાવવામાં આવ્યો છે. ચલો ક્લિયર? તો વર્ટોપ્સી વર્ડ બે વર્ડનું ભેગું થઈને બન્યું છે. VIR ફોર વર્ચ્યુઅલ, વર્ચ્યુઅલ એટલે તો તમને બધાને ખ્યાલ જ હોય, અને ટોપ્સી મતલબ ઓટોપ્સી. તો હવે હું ચલો કંઈ વાંધો નહીં, હવે હું શું કરીશ, તમને આનો જવાબ તો તમને બધાને ખબર પડી ગયો કે વર્ટોપ્સી શબ્દ વર્ચ્યુઅલ ઓટોપ્સી સાથે જોડાયેલો છે, એટલે આનો જવાબ સી આવે. ઓકે, અને કેન્સરના નિદાન માટેની જે પદ્ધતિ છે ને એ પાછી અલગ આવે, પાછી એ બાયોપ્સી આવે, અને બધું એ ઘણાને એક જેવું લાગે એમ કે ભાઈ ઓટોપ્સી બાયોપ્સી બધું એક છે ને, આ બધું અલગ અલગ છે ને. તો અહીંયા તો આખી વસ્તુ અલગ છે. કેન્સરના નિદાન માટેનો જે વર્ડ છે ને એને બાયોપ્સી કહેવાય, એટલે એ તો ના જ આવે, બરાબર. કેન્સરના નિદાન માટેનો વર્ડ છે એને તો બાયોપ્સી કહેવાય, એ તો ના જ આવે. ચલો, તો હવે હું શું કરીશ, તમને ઓટોપ્સી સમજાવીશ, વર્ચ્યુઅલ ઓટોપ્સી સમજાવીશ. તો જો ભારતમાં વર્ષોથી ઓટોપ્સી તો કરવામાં આવે જ છે, આ રહી ઓટોપ્સી, અને હવે ચર્ચામાં વર્ચ્યુઅલ ઓટોપ્સી આવી છે. ઓટોપ્સી હવે તમે આ પિક્સ જોશો એટલે આઈડિયા આવશે. હું તમને પહેલા ઓટોપ્સી સમજાવીશ. ચલો, તો ઓટોપ્સી એટલે વિદ્યાર્થીઓ તમે સમજી શકો છો પોસ્ટમોર્ટમ રિપોર્ટ. યસ, બિલકુલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે છે એને આપણે ઓટોપ્સી કહીએ છીએ. હવે તમને બધાને ખબર છે કે જ્યારે કોઈ વ્યક્તિનું ડેથ થાય ત્યારે મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતું હોય છે, જેને શોર્ટમાં તમે PM કહેતા હો છો, ઠીક છે. હા, એ સરકારી સિવિલ હોસ્પિટલનો જે PM ડિપાર્ટમેન્ટ હોય ને એમાં MBBS ડૉક્ટર જે છે એ ઓટોપ્સી કરતા હોય છે, અને જેને આપણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહીએ છીએ. જનરલી શું હોય, મર્ડરનો કેસ હોય, સુસાઇડનો કેસ હોય, અને એના કારણે વ્યક્તિનું મૃત્યુ થાય તો મૃત્યુનું કારણ જાણવા માટે, તો એના કારણે જો વ્યક્તિનું મૃત્યુ થાય તો મૃત્યુનું કારણ જાણવા માટે આ રીતે ઓટોપ્સી કરાવવામાં આવતી હોય છે. યસ, ઓટોપ્સી કરાવવામાં આવતી હોય છે, ઠીક છે. યસ, પરફેક્ટ. ચલો, તો ડન, તો જેને આપણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહીએ છીએ. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું હતું કે આ ડેડ બોડી સાથે ચીરફાડ તો કરવી જ પડતી. આ જો ડૉક્ટર સાહેબ ચીરફાડ કરવી પડતી, અને પછી ચીરફાડમાં ઘણો બધો સમય પણ લાગતો, અને થોડું ઓકવર્ડ પણ લાગે. પછી બાજુ ડેડ બોડીને વ્યવસ્થિત કરીને પાછી અગ્નિ સંસ્કાર માટે આપવી પડે, અને થોડું એવું ઓકવર્ડ ફીલ થાય કે ભાઈ આ ડેડ બોડી સાથે ચીરફાડ કેટલી બધી કરવામાં આવે છે, અને આ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. આ ખાસ તો આમાં વધુ સમય લાગતો હતો. આ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, આ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, ઘણો બધો ટાઈમ લાગે છે, ઠીક છે. યસ, ચીરફાડ કરવામાં આવે છે એટલે થોડું ઓકવર્ડ ફીલ થતું. ઇવન આના જે ડૉક્ટર સાહેબો હોય એ પણ એમને પણ થોડું ઓકવર્ડ તો ફીલ થાય ને, ઠીક છે. એટલા માટે અત્યારે સરકાર એવું કરી રહી છે કે ચલો હવે ઓટોપ્સીની જગ્યાએ આપણે વર્ચ્યુઅલ ઓટોપ્સી લઈએ તો કેવું રહે. તો હવે વર્ચ્યુઅલ ઓટોપ્સીમાં જોઈ શકો છો, આ વર્ચ્યુઅલ ઓટોપ્સીમાં શું હશે, આ ડેડ બોડી છે, અને આ ડેડ બોડી છે એને સીધું જ આ વર્ચ્યુઅલ ઓટોપ્સી કરવામાં આવશે. અને વર્ચ્યુઅલ ઓટોપ્સીમાં કેવું હોય કે CT સ્કેનની મદદ તો લેવામાં આવે જ. આ વર્ચ્યુઅલ ઓટોપ્સી જે છે, વર્ચ્યુઅલ ઓટોપ્સી એમાં CT સ્કેન, એક્સરે આ બધાની મદદ લેવામાં આવે, ઠીક છે. CT સ્કેન, એક્સરે આ બધાની મદદ લેવામાં આવે. અને પછી આ વર્ચ્યુઅલ ઓટોપ્સીમાં બેનિફિટ એ છે કે આમાં ચીરફાડની જરૂર નથી. બોલો, ચીરફાડની જરૂર નથી. બોલો, મારી વાત સાથે સમજો, આમાં ચીરફાડની જરૂર નથી. ચીરફાડની જરૂર નથી, આમાં ચીરફાડ કરવામાં આવતું જ નથી. અને આ પ્રમાણમાં ઝડપી છે, પ્રમાણમાં ઝડપી અને અક્યુરેટ છે, અને ચોક્કસ છે. પ્રમાણમાં ઝડપી અને ચોક્કસ છે. આમાં એરર આવવાની સંભાવના ઓછી છે, બરાબર ને? એટલે આમાં ભૂલ થવાની સંભાવના ઓછી છે. એટલે પ્રમાણમાં ઝડપી અને ચોક્કસ છે, એટલે આનો રિપોર્ટ વધારે ટ્રસ્ટેબલ હશે, ઠીક છે. યસ, એટલે વર્ચ્યુઅલ ઓટોપ્સી છે એ વધારે ટ્રસ્ટેબલ બનશે, વધારે વિશ્વસનીય બનશે. પરફેક્ટ. આ વધારે ચોક્કસ છે અને એકદમ ઝડપી છે, એટલે પ્રમાણમાં ઓછો ટાઈમ લેશે, ઠીક છે. કોઈ ચીરફાડ થશે નહીં. અને આમાં એક્સરે CT સ્કેનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, એને આપણે વર્ચ્યુઅલ ઓટોપ્સી કહીએ છીએ. આઈ હોપ સો દરેક વિદ્યાર્થીને બંને ઓટોપ્સી વચ્ચે ડિફરન્સ ક્લિયર થઈ ગયો હશે. ચલો ક્લિયર. આ અત્યારે ચર્ચામાં વર્ચ્યુઅલ ઓટોપ્સી છે, તો ધીરે ધીરે હવે વર્ચ્યુઅલ ઓટોપ્સી આવી શકે. જો આ રીતે ચેમ્બરમાં પસાર કરવામાં આવે તો એક્સરે CT સ્કેન પસાર થશે, અને એમાં બિલકુલ પણ ચીરફાડ કરવામાં નહીં આવે, ઠીક છે. બિલકુલ ચીરફાડ કરવામાં નહીં આવે. એક્સરે CT સ્કેનનો ઉપયોગ કરવામાં આવશે, એક્યુરેટ રિઝલ્ટ મળશે, એકદમ સ્પીડલી છે. ઓકે, આ બધા બેનિફિટ છે વર્ચ્યુઅલ ઓટોપ્સીના, જેને આપણે વર્ટોપ્સી કહીએ છીએ. અને આ તો જૂની અને જાણીતી છે ઓટોપ્સી, ઠીક છે. ટાઈમ કન્ઝ્યુમિંગ છે, આમાં ચીરફાડ થાય છે, વગેરે વગેરે. ઓકે, સુપર. ચલો, પછી બીજું એક કરંટ અપડેશનમાં હતું, તમને બધાને ખ્યાલ છે કે અભિલાષા બરાક કરીને જે
મેડમ છે એ ભારતના ફર્સ્ટ વુમન કોમ્બેક્ટ એવિએટર બન્યા. હા, અને એ ઇન્ડિયન આર્મી સાથે જોડાયેલા છે. હા, ઇન્ડિયન આર્મીમાં ફર્સ્ટ લડાકુ વિમાન ચાલક. એવિએટર એટલે વિમાન ચાલક કહેવાય, પણ આ લડાકુ વિમાન, ફાઇટર વિમાનના. ઠીક છે, તો ઇન્ડિયન આર્મીમાં ફર્સ્ટ લડાકુ વિમાન ચાલક મહિલા છે. યસ, વિમાન ચાલક મહિલા છે એવું કહી શકાય. યસ, અને આ ફર્સ્ટ લડાકુ વિમાન ચાલક મહિલા જે છે, ફર્સ્ટ વુમેન કોમ્બેક્ટ એવિએટર, એનું ગુજરાતી કર્યું છે. લડાકુ વિમાન ચાલક મહિલા જે ફર્સ્ટ છે ને, એ ઇન્ડિયન આર્મીમાં સેવા આપશે ભાઈ. હા, ઇન્ડિયન આર્મી સાથે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતના ફર્સ્ટ લડાકુ વિમાન ચાલક મહિલા એટલે અભિલાષા બરાક જે છે એ શેમાં સેવા આપશે. ઠીક છે, મતલબ અથવા તો શેમાં એ કોમ્બેક્ટ એવિએટર છે. બરાબર, તો ઓપ્શન આપે ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સ. તો તમારો જવાબ આવશે ઇન્ડિયન આર્મી. યસ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની શકે છે તમારી આવનારી પરીક્ષામાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે અભિલાષા બરાક ઇન્ડિયાના ફર્સ્ટ લડાકુ વિમાન ચાલક મહિલા છે ઇન્ડિયન આર્મીમાં. ઠીક છે, એટલે આનો જવાબ ઇન્ડિયન આર્મી આવશે, નેવીમાં નહીં, એરફોર્સમાં પણ નહીં. ઠીક છે, યસ, પરફેક્ટ, આનો જવાબ ઇન્ડિયન આર્મી આવશે. ઠીક છે, તમે જોઈ શકો છો યુનિફોર્મ સાથે. ઓકે, બીજા તમે નાના વસ્તુ તમે કરંટ અફેર્સમાં જોતા હોય તો અત્યારે સમીર કામત સાહેબ પણ જે જબરજસ્ત ચર્ચામાં કહી શકાય, કારણ કે બહુ અગત્યનું પદ સંભાળે છે. એ ડીઆરડીઓના વર્તમાન ચેરપર્સન છે. ડીઆરડીઓના વર્તમાન ચેરપર્સન છે. એમનું નામ છે સમીર કામત સાહેબ. યસ, તમે જોઈ શકો છો આ રહ્યા સમીર કામત સાહેબ. યસ, સમીર કામત સાહેબ. અને ડીઆરડીઓના ભૂતપૂર્વ ચેરપર્સન જે છે એ હતા જી સતીશ રેડ્ડી હતા. જી સતીશ રેડ્ડી સાહેબ. યસ, બિલકુલ, જી સતીશ રેડ્ડી સાહેબ હતા. બિલકુલ. તો ડીઆરડીઓના ભૂતપૂર્વ ચેરપર્સન જે હતા એ જી સતીશ રેડ્ડી સાહેબ હતા. જ્યારે વર્તમાન ચેરપર્સન ડીઆરડીઓના જે છે વર્તમાન ચેરપર્સન એ સમીર કામત સાહેબ છે. ઠીક છે, તમારી નજર સામે તમે જોઈ શકો છો. ઓકે, યસ, ભૂતપૂર્વ ચેરપર્સન જી સતીશ રેડ્ડી સાહેબ હતા. હવે આ ચર્ચામાં આવે છે ને, સ્વાભાવિકપણે આવે, કારણ કે ડીઆરડીઓ ભારતની બહુ મહત્વની સંસ્થા છે અને એના વર્તમાન ચેરપર્સન છે, તો સ્વાભાવિકપણે ચર્ચામાં આવે. બીજું તો તમને બધાને ખ્યાલ જ હશે કે ડીઆરડીઓ છે ને એ 1958થી કામ કરે છે. આની સ્થાપના 1958થી થઈ છે. ઠીક છે, જે ભારતમાં ડિફેન્સ ટેકમાં સંશોધન ક્ષેત્રે સૌથી મહત્વની સંસ્થા છે, કે આપણું જે ડિફેન્સ ટેકમાં અવનવા જે સંશોધન રિસર્ચ વર્ક ચાલે ને એમાં સૌથી મહત્વની ભૂમિકાઓ તો ડીઆરડીઓની છે. એટલા જ માટે ડીઆરડીઓ પોતાનું સૂત્ર રાખ્યું છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. એક સંસ્કૃત વર્ડ છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, અને એનું ગુજરાતી કરવું હોય તો દેશની ક્ષમતાનું મૂળ વિજ્ઞાનમાં છે. યસ, એ આ ડીઆરડીઓનું સ્લોગન છે. અને આ વર્તમાન ચેરપર્સન જે છે એ બની જાય છે, વર્તમાન ચેરપર્સન જે બની જાય છે એમનું નામ તમારી સામે છે જ, સમીર કામત સાહેબ. સમીર કામત સાહેબ. ઓકે, અને હા, બીજું તમને એક સરસ મજાનો યાદ અપાઈ દઉં છું. ડીઆરડીઓમાં કઈ રીતે હોય તો ડીઆરડીઓ એક સંસ્થા છે અને આ ડીઆરડીઓ પર સીધું નિયંત્રણ કોનું હોય ખબર છે? ડીઆરડીઓ પર સીધું નિયંત્રણ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ એન્ડ રિસર્ચ. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ એન્ડ રિસર્ચ. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ એન્ડ રિસર્ચ. હા, તો આ ડીઆરડીઓ સંસ્થા છે અને આ સંસ્થા પર નિયંત્રણ છે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ એન્ડ રિસર્ચ. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ એન્ડ રિસર્ચ. અને આ ડિપાર્ટમેન્ટ પર સીધું નિયંત્રણ ડિફેન્સ મિનિસ્ટ્રીનું થાય. અને હાલ આપણા ડિફેન્સ મિનિસ્ટર જે છે ભારતમાં, ડિફેન્સ મિનિસ્ટ્રી
અને હાલ ભારતના જે ડિફેન્સ મિનિસ્ટર છે મિસ્ટર રાજનાથસિંહ. યસ, મિસ્ટર રાજનાથસિંહ. મિસ્ટર રાજનાથસિંહ. બિલકુલ પરફેક્ટ. તો આ થોડું કરંટ અપડેશન તમને ડીઆરડીઓનું પણ આવડી ગયું હશે. ઠીક છે, તો થોડી બેસિક માહિતી તમને આવડી ગઈ હશે. ઓકે, ચાલો બીજું તમને કરંટ અપડેશનમાં છે અત્યારે હિમાચલ પ્રદેશના સીએમ. હિમાચલ પ્રદેશ કરંટ અપડેશનમાં છે ભાઈ. હિમાચલ પ્રદેશ જે છે ને, હિમાચલ પ્રદેશ એ ઇન્ડિયાનું ફર્સ્ટ સ્ટેટ બની જશે કે જેને ડ્રોન માટેની પોલિસી બનાવી છે. યસ, ડ્રોન માટેની પોલિસી. ડ્રોન પોલિસી ધરાવનાર, મતલબ ડ્રોન પોલિસી ડિક્લેર કરનાર, ડ્રોન પોલિસી ડિક્લેર કરનાર ફર્સ્ટ સ્ટેટ, ડ્રોન પોલિસી ડિક્લેર કરનાર ઇન્ડિયાનું ફર્સ્ટ રાજ્ય જો કોઈ બન્યું છે તો એનું નામ છે હિમાચલ પ્રદેશ. અને એનો શ્રેય અત્યારના હિમાચલ પ્રદેશના સીએમને જાય છે. તો અત્યારે હિમાચલ પ્રદેશના જે સીએમ છે, અત્યારે હિમાચલ પ્રદેશના જે સીએમ છે મિસ્ટર જયરામ ઠાકુર સાહેબ. યસ, મિસ્ટર જયરામ ઠાકુર સાહેબ જે છે એ હિમાચલ પ્રદેશના અત્યારના સીએમ છે. અને એમને સરસ મજાની ડ્રોન પોલિસી ડિક્લેર કરી છે. અને ડ્રોન પોલિસી ડિક્લેર કરનાર, ડ્રોન પોલિસી બનાવનાર ઇન્ડિયાનું ફર્સ્ટ રાજ્ય પૂછે તો તમારો જવાબ HP આવશે, હિમાચલ પ્રદેશ. તમારી નજર સામે છે જ આ ડ્રોન છે અને આ આપણા છે જયરામ ઠાકુર સાહેબ. અને અહીંયા મોદી સાહેબને બંનેનો પિક્સ ભેગો પર તમે જોઈ શકો છો. ઠીક છે, અને અત્યારે હમણાં જ નવેમ્બર ડિસેમ્બરમાં ઇલેક્શન પણ આવશે. નવેમ્બર ડિસેમ્બર 2022માં હિમાચલ પ્રદેશમાં ઇલેક્શન પણ આવશે. આપણે ગુજરાતમાં ઇલેક્શન છે ને એવા સેમ હિમાચલ પ્રદેશમાં પણ ઇલેક્શન છે. બંનેના ઇલેક્શન લગભગ સાથે જ થશે. જો તે ઓફિશિયલી ડિક્લેર કરવાનું બાકી છે ચૂંટણી પંચ દ્વારા, પણ ટૂંક જ સમયમાં હવે એની અનાઉન્સમેન્ટ થવાની તૈયારીમાં છે. ઠીક છે, હા, નવેમ્બર ડિસેમ્બર 2022માં ઇલેક્શન થવા જોઈએ. ઠીક છે, યસ. અને હા, આ ડ્રોનવાળું પરીક્ષાલક્ષ એટલા માટે મહત્વનું છે કે વિદ્યાર્થીઓ હવે આવનારો જમાનો આખો ડ્રોનનો છે. અને આ ડ્રોન છે ને એ મલ્ટીપર્પઝ ક્ષેત્રમાં એનો યુઝ કરી શકાય. ડ્રોન જે છે ને એનો ડિફેન્સ સેક્ટરમાં પણ યુઝ કરી શકાય, એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ યુઝ કરી શકાય, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ યુઝ કરી શકાય, બિઝનેસ પર્પઝ માટે પણ યુઝ કરી શકાય, સિક્યુરિટી પર્પઝ માટે પણ યુઝ કરી શકાય, ડિફેન્સ પર્પઝ માટે પણ એનો યુઝ કરી શકાય, એન્ટરટેનમેન્ટ માટે પણ કરી શકાય, ઇવન મેરેજ ફંક્શનમાં પણ હવે ડ્રોન કેમેરાનો બધા ઉપયોગ થતા હોય છે. તો ઇન શોર્ટ મલ્ટીપર્પઝ સેક્ટરમાં ડ્રોનનો ઉપયોગ થાય છે. એટલે આવનારો સમય વિદ્યાર્થીઓ ડ્રોનનો છે. એટલા માટે ડ્રોનને લગતા કોઈ પણ કરંટ અપડેશનના કોઈ ક્વેશ્ચન્સ હોય તો તરત નજર લગાવી પરીક્ષામાં પૂછવાની સંભાવના પૂરેપૂરી. ચલો, પરીક્ષાલક્ષી પ્રશ્ન. ડ્રોન પોલિસી ડિક્લેર કરનાર ઇન્ડિયાનું ફર્સ્ટ સ્ટેટ કયું બન્યું છે? બોલો, હિમાચલ પ્રદેશ. અને એ ડિક્લેર કર્યું છે મિસ્ટર જયરામ ઠાકુર સાહેબે. ઠીક છે, યસ, ડન. ઓકે, સુપર, એક્સલન્ટ. બીજો ટોપિક જોઈએ કોઈ કરંટ અપડેશનના, તો આ ટોમેટો ફ્લૂ. યાર, તો જો ટોમેટો ફ્લૂના કેસીસ અત્યારે કેરળમાં રજીસ્ટર્ડ થયા છે. તો જો આ ટોમેટો ફ્લૂ છે એ ટામેટા સાથે સંકળાયેલો રોગ નથી હો ભાઈ. યસ, માનવ શરીર સાથે સંકળાયેલો રોગ છે. પછી આ તો ટોમેટો ફ્લૂમાં ટોમેટો દેખાય એટલે ઘણાને એવું થતું હશે કે સાહેબ આ તો ટામેટામાં કંઈક બીમારી થઈ હશે. એવું નથી. ટોમેટો ફ્લૂ છે માનવ શરીર સાથે સંકળાયેલો છે. ઠીક છે, યસ, પરફેક્ટ, જેને આપણે ટોમેટો ફ્લૂ કહીએ છીએ. યસ, હવે જુઓ બીજું વિચારીએ. આ ટોમેટો ફ્લૂ છે એક વાયરસજન્ય રોગ છે. અને આના કેસીસ જે છે એ ફર્સ્ટ કેસીસ ઇન્ડિયામાં રજીસ્ટર્ડ થયા. અને ફર્સ્ટ કેસીસ ઇન્ડિયામાં રજીસ્ટર્ડ થયા કેરળ સ્ટેટમાં. અને આની ઇફેક્ટ જે છે ને, આની જે એડવર્સ ઇફેક્ટ છે 5 વર્ષ સુધીના બાળકમાં જોવા મળે. 5 વર્ષ સુધીના બાળકમાં તમે જોઈ શકો છો અહીંયા જે નાના નાના હાથ અને નાના નાના પગ છે, થોડો પિક્સ બ્લર થઈ ગયો છે પણ ધ્યાનથી જુઓ. અહીંયા નાનું બેબી જે છે ને એના પગ અને હાથ બતાવવામાં આવ્યા છે. ઠીક છે, એટલે એના પિક્સ ઉપર જોવાથી જ તમને આઈડિયા આવી જશે કે આ જે છે ને ટોમેટો ફ્લૂ છે એડલ્ટમાં ના ઇફેક્ટ જોવા મળે, 5 વર્ષ સુધીના બાળકમાં જોવા મળે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ટોમેટો ફ્લૂની વિપરીત અસર એડલ્ટમાં જોવા મળે છે. બોલો, સ્ટેટમેન્ટ સાચું ખોટું? તો ખોટું. ટોમેટો ફ્લૂ 5 વર્ષ સુધીના બાળકમાં જોવા મળે છે, સાચું. પછી એમ પૂછાય કે ટોમેટો ફ્લૂ બેક્ટેરિયાજન્ય રોગ છે, તો સ્ટેટમેન્ટ ખોટું. અને એમ પૂછાય કે ટોમેટો ફ્લૂ વાયરસજન્ય છે, તો રોગ સાચું. હવે આનું નામ ટોમેટો ફ્લૂ એટલા માટે પડ્યું કે આમાં માનવ શરીરમાં હાથ અને પગમાં ટામેટા જેવા રંગના, ટામેટા જેવા રેડિશ કલરના, જે રીતે ટામેટું નથી હોતું આપણું રેડિશ કલરનું, બસ એ ટાઈપના સ્પોટ તમને ડિટેક્ટ થશે. આ ટાઈપના આમ
જો આ ટાઈપના રેડિશ કલરના ટામેટા જેવા સ્પોટ ડિટેક્ટ થશે. યસ, એટલા માટે આનું નામ ટોમેટો ફ્લૂ પડી ગયું છે. ઠીક છે, થોડું પિક્સ બ્લર થઈ ગયું છે એટલે આઈડિયા નહીં આવે, પણ હા એક્ઝેક્ટલી તમે ખાલી ગૂગલમાં આવું સર્ચ કરશો ને ટોમેટો ફ્લૂ એટલે તમને બધા પિક્સ મળી રહેશે. ઠીક છે, એમાં રેડિશ કલરના સ્પોટ જેવું તમને દેખાશે. ઓકે, તો ટોમેટો ફ્લૂ વિશે આટલું ક્લિયર. અને આનો ફર્સ્ટ કેસ પણ ક્યાં ડિટેક્ટ થયો છે? બોલો, કેરળ. આમે કેરળ કુખ્યાત તો છે જ. આ કેસીસ રજિસ્ટર્ડ થવામાં યાદ કરો, લાસ્ટ લેક્ચર્સમાં પાર્ટ 1માં શીખવાડ્યું હતું. કોરોનાનો ફર્સ્ટ કેસ પણ ક્યાં રજિસ્ટર થયો હતો? કેરળમાં. કોરોનાનો ફર્સ્ટ કેસ ક્યાં રજિસ્ટર થયો? બોલો, કેરળમાં. પછી પેલું લાસ્ટ લેક્ચરમાં નોરો વાયરસ શીખવાડ્યો હતો. ઠીક છે, નોરો વાયરસનો પહેલો કેસ પણ ક્યાં ડિટેક્ટ થયો હતો? કેરળમાં. ટોમેટો ફ્લૂનો કેસ પણ ક્યાં ડિટેક્ટ થયો? કેરળમાં. એટલે કેરળ આ બધી બાબતમાં કુખ્યાત તો છે જ. પછી બીજા વાયરસ અને રોગ જૂના અને જાણીતા છે. આ જો કોરોના છે ને એના કારણે બીજા તમને ખબર હોવા જોઈએ. આ જે સાર્સ છે ને એના વિશે તમને થોડી ખબર હોવી જોઈએ કે સાર્સ 2002માં વધારે ડિટેક્ટ થતો. 2002-03માં કેસીસ બહુ હતા. ઠીક છે, અને આ જે સાર્સ જે છે ને એનું ફૂલ ફોર્મ થાય સિવિયર અક્યુટ રેસ્પાયરેટરી સિન્ડ્રોમ. સિવિયર અક્યુટ રેસ્પાયરેટરી સિન્ડ્રોમ. હવે એના નામ ઉપરથી જ ખબર પડી જાય, રેસ્પાયરેટરી ઉપરથી શું ખબર પડી જાય કે આ શ્વસન તંત્ર પર વિપરીત અસર કરતી હશે. અને 2002-03માં બહુ કેસીસ હતા અને ચાઇના પૂરતા વધારે કેસીસ હતા. ચાઇનામાં વધારે પડતા કેસીસ જોવા મળતા હતા. એટલા માટે ચાઇનીઝ લોકો 2002-03થી જ માસ્ક પહેરવા માટે ટેવાયેલા છે. એવું નહીં કે કોરોના વાયરસ પછી માસ્ક પહેરવા લાગે, પહેલાંથી જ પહેરતા હતા, કારણ કે એમને 2002-03માં કડવો અનુભવ થયો હતો. અને આ જે સાર્સ જે છે ને એ વાયરસ છે, બરાબર? યસ, બેક્ટેરિયાથી વાયરસ છે. અને આના માટે જે વાહક હોય છે ને એ ચામાચીડિયું હોય છે. યસ, તો આ પણ યાદ રાખજો. ચલો, તો આટલી વસ્તુ તો એટલીસ્ટ તમને ખબર હોવી જોઈએ. કેમ મેં સાર્સ એટલા માટે તમને થોડો શીખવાડ્યો કે હવે કોરોના વાયરસ ના પૂછાય, આપણે કોરોના જેવા બીજા પૂછાય. કારણ કે કોરોના વિશે તો બહુ માથાકૂટ આપણે 2 વર્ષ સુધી કરી, એટલે એ ના પૂછાય, પણ એના જેવા બીજા પૂછાય. એમાં સાર્સનો નંબર લાગી શકે. ચલો, પહેલો પ્રશ્ન પૂછાય કે સાર્સ પાચન તંત્ર સાથે સંકળાયેલો રોગ છે. વિધાન ખોટું. કેમ? તો જો આનું ફૂલ ફોર્મ જો, સિવિયર અક્યુટ રેસ્પાયરેટરી સિન્ડ્રોમ. રેસ્પાયરેટરી વડાયો મતલબ કે આ શ્વસન તંત્ર સાથે સંકળાયેલી બીમારી છે. ઓકે, અને એમ પૂછાય કે સાર્સ માટે વાહક ચામાચીડિયું છે. સ્ટેટમેન્ટ સાચું, બિલકુલ. સાર્સના મોટાભાગે કેસીસ જે છે, સાર્સના મોટાભાગે કેસીસ ચાઇના અને એની આજુબાજુ જોવા મળતા હતા 2002-03માં. તો પણ વિધાન સાચું છે. ઓકે, સરસ. પછી એક બીજો સરસ આવો વાયરસ અને રોગ માર્કેટમાં તો ચર્ચામાં, અને એ હતો બિલકુલ વિદ્યાર્થીઓ, હા, એ એક વાયરસ જેને રોગ માર્કેટમાં વધારે પ્રચલિત હતો એ MERS હતો. આ રહ્યો MERS. હા, MERS પણ બહુ પ્રચલિત હતો. જે તે સાર્સ પ્રચલિત થયું તે MERS પણ પ્રચલિત થયું. હવે MERS નું ફૂલ ફોર્મ ચેક કરો તો આઈડિયા આવશે. મિડલ ઈસ્ટ રેસ્પાયરેટરી સિન્ડ્રોમ. મિડલ ઈસ્ટ રેસ્પાયરેટરી સિન્ડ્રોમ. હવે આમાં રેસ્પાયરેટરી વડાયો એટલે રેસ્પાયરેટરી એટલે ગુજરાતીમાં શ્વસન તંત્ર કહેવાય. તો તરત જ ખબર પડી જાય કે આ વાયરસની વિપરીત અસર કયા અંગતંત્ર પર થાય છે એવું પૂછે તો બોલો, પાચન તંત્ર પર કે શ્વસન તંત્ર? તમારો જવાબ શ્વસન તંત્ર. ઓકે, ચલો, આ બેક્ટેરિયા જેને રોગ છે કે વાયરસ જેને રોગ? ડેફિનેટલી વાયરસ જેને રોગ. ડેફિનેટલી વાયરસ જેને રોગ. શ્વસન તંત્ર પર વિપરીત અસર પણ થાય છે. ઓકે, ચલો, ક્લિયર. ઓકે, હવે આપણે આગળ વધીએ. મિડલ ઈસ્ટ રેસ્પાયરેટરી સિન્ડ્રોમ છે એટલે આના કેસીસ છે ને એ મધ્ય પૂર્વના દેશોમાં જોવા મળતા હતા. મધ્ય પૂર્વના દેશો એટલે ખબર પડે ને, જ્યારે આપણે ગલ્ફ કન્ટ્રીઝ કહીએ છીએ યાર વિદ્યાર્થીઓ, ખાડી દેશો કહીએ છીએ, અખાતી દેશો કહીએ છીએ, તેલ ભંડારવાળા દેશો યાર, ઈરાક, કુવૈત, યુનાઇટેડ આરબ અમીરાત, ઓમાન, આ બધા કન્ટ્રીમાંના કેસ પેશન્ટ જોવા મળતા હતા મધ્ય પૂર્વના દેશોમાં. એટલા જ માટે આનું નામ પડી ગયું છે મિડલ ઈસ્ટ. જો મિડલ ઈસ્ટને ગુજરાતીમાં બોલે મધ્ય પૂર્વ. યસ, મિડલ ઈસ્ટ એટલે સમજીને તમે જવાબ આપો ને તો બધું આવડે. ગોખવાનું નહીં વિદ્યાર્થીઓ, બને ત્યાં સુધી સમજવાનું. મધ્ય પૂર્વમાંના કેસીસ બહુ જોવા મળતા હતા. હવે આના કેસીસ કયા વર્ષમાં જોવા મળતા હતા? તો 2012માં જોવા મળતા હતા. જે રીતે પેલા સાર્સના કેસીસ ક્યારે જોવા મળતા હતા બોલો? જો આગળ આપણે જોયું ને સાર્સના કેસીસ, આ રહ્યા જો સાર્સના કેસીસ આપણને 2002-03માં વધારે જોવા મળતા હતા. એ ફક્ત ચાઇના પૂરતા હતા. જ્યારે અહીંયા MERSના કેસીસ 2012માં જોવા મળતા હતા. સાર્સ માટે જે વાહક હતું ચામાચીડિયું હતું, પણ MERS માટે વાહક તો વિદ્યાર્થી ઊંટ થાય. કેમ? મિડલ ઈસ્ટ આવે અને ઊંટને યાદ ના કરે એવું બની શકે? એટલે એકચ્યુઅલમાં MERSનો પ્રોબ્લેમ પહેલા માનવમાં હશે કે ઊંટમાં હશે? બોલો,
MERSનો પ્રોબ્લેમ પહેલાં ઊંટમાં હોય, ઠીક છે, અને ઊંટના સંપર્કમાં જે પણ લોકો આવશે એમાં MERSનું ઇન્ફેક્શન ફેલાયું હતું, ઠીક છે. તો આવડી ગયું. ચલો, તો આના માટે વાહક ઊંટ છે. ચલો, ક્લિયર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે MERS માટે વાહક ચામાચીડિયું છે. વિધાન સાચું ખોટું? ખોટું. તમારે તરત વિચારવાનું કે મિડલ ઇસ્ટ છે, મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ છે. મિડલ ઇસ્ટ એટલે મધ્ય પૂર્વના દેશો યાદ આવે. મધ્ય પૂર્વના દેશો યાદ આવે એટલે આપણે તરત જ ઊંટ યાદ આવે, કારણ કે ત્યાં તો ઊંટ બહુ મહત્વનું છે ને રણ પ્રદેશમાં યાર, એટલે તરત જ ઊંટ યાદ આવે. તો પછી કે આમાં ઊંટ આવવું જોઈએ, ચામાચીડિયું આમાં સેટ થાય નહીં. અને SARS પેલું હતું ને ચાઇનાવાળું 2002-3, એમાં ચામાચીડિયું સેટ થઈ જાય, જ્યારે અહીંયા તો ઊંટ જ જોઈએ. ઓકે. અને છેલ્લું અત્યારે તમે ચોમાસામાં અત્યારે લંપી વાયરસ જોતા હશો, ઠીક છે, એને LSD કહેવાય, જે કેટલ્સમાં જોવા મળે છે, પાલતુ પ્રાણીમાં જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ ગાય છે, હા, એ જે આપણા પાલતુ પ્રાણી છે એ બધામાં જોવા મળે છે. LSDનું ફૂલ ફોર્મ થાય લંપી સ્કિન ડિઝીઝ. લંપી સ્કિન ડિઝીઝ. તો આ પણ એક ચર્ચામાં હતું. તો તરત જ પ્રશ્ન પૂછાય કે LSDનું ફૂલ ફોર્મ શું? તો લંપી સ્કિન ડિઝીઝ. નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે આ રોગ જે છે ચામડી પર વિપરીત અસર કરશે. ચામડી પર વિપરીત અસર. પછી બીજો પ્રશ્ન પૂછાય, આ બેક્ટેરિયાજન્ય રોગ છે કે વાયરસજન્ય રોગ છે? વાયરસજન્ય રોગ છે. અને વાયરસજન્ય રોગ છે એટલા માટે ચેપી પણ છે. ચેપી રોગ છે, ફેલાય છે ફટાફટ. એટલે આ પાલતુ પ્રાણીના સંપર્કમાં જે આવશે એમાં આ લંપી વાયરસ ફેલાવાની સંભાવના છે. ચેપી છે, વાયરસજન્ય છે. ઓકે. હવે આમાં જોઈ શકો છો, આ ગાય જે છે, જો કે આપણે હિન્દુ સંસ્કૃતિમાં તો આપણે એને માતાનો દરજ્જો આપીએ છીએ, છતાં પણ ઇન્ફેક્ટેડ થયા હતા અહીંયા આપણે ગાય માતા, તમે જોઈ શકો છો. તો એમાં આ લંપી વાયરસના કારણે આખી ગાંઠ થઈ ગઈ હોય, બધી દેખાય છે ને, આ બધી ગાંઠ છે, આ બધી ગાંઠ થઈ ગઈ હોય. અને આમ ગાંઠ જેવું દેખાય ને એટલે એટલું તો ફિક્સ જ છે કે પોક્સની ઇફેક્ટ તો હોય જ. એમાં જે વાયરસ હોય ને એ પોક્સ હોય, પોક્સ ફેમિલીનો હોય. યાદ કરો, પોક્સ ફેમિલીના કયા કયા છે? જો સ્મોલ પોક્સ છે, ચિકન પોક્સ છે, આ બધું સાંભળ્યું છે ને. પોક્સ ફેમિલીમાં સ્મોલ પોક્સ છે, ચિકન ફેમિલી છે, ચિકન પોક્સ છે. તો આ બધા પોક્સ ફેમિલીના વાયરસ છે બધા. સ્મોલ પોક્સ જેને આપણે ગુજરાતીમાં છોકરાઓ શીતળા કહીએ છીએ, અને ચિકન પોક્સ છે એને ગુજરાતીમાં આપણે અછબડા કહીએ છીએ, ઠીક છે? યસ, પરફેક્ટ. તો આ બધા પોક્સ વાળા છે, અને એવું જ આ સેમ પોક્સ વાળો વાયરસ છે. તમે જુઓ, આ પોક્સ વાયરસની જ ઇફેક્ટ છે. આ લંપી વાયરસ છે ને પોક્સ વાયરસ વાળો છે, ઠીક છે? તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે લંપી વાયરસમાં કયા વાયરસની ઇફેક્ટ છે? તો તમારો જવાબ આવશે પોક્સ, પોક્સ ફેમિલી. યસ. અથવા તમે પૂછાય કે LSD છે, લંપી સ્કિન ડિઝીઝ જે છે, એ કયા ફેમિલી સાથે સંકળાયેલો વાયરસ છે? તો એ ફેમિલીનું આવશે નામ પોક્સ ફેમિલી. ઓકે. એટલા જ માટે તમને ખબર છે, તો આપણે જૂનું જાણીતો રોગ જે આપણા માનવ શરીરમાં થતો હતો, પેલો શીતળા યાર, ઠીક છે, જે ગામડામાં તો અંધશ્રદ્ધા પણ બહુ ફેલાયેલી હતી કે શીતળા માતાનો પ્રકોપ છે વગેરે યાદ આવે છે ને. તો એમાં પણ તમે જોવાનું કે શીતળામાં પણ આ ટાઈપનું ગાંઠ જ થતી હતી, ખબર છે? શરીર પર આ રીતે ગાંઠ થતી બધી અલગ અલગ. અને તમે અહીંયા પણ જોઈ શકો છો, ગાય માતાને પણ અહીંયા ગાંઠ જ થઈ છે. લંપી સ્કિન ડિઝીઝમાં પણ એ ટાઈપની ગાંઠ જ જોવા મળે છે. એટલે જે પોક્સ ફેમિલીવાળા વાયરસ જન્ય રોગ હોય ને એમાં આવી સિમિલર ઇફેક્ટ જોવા મળતી હોય છે. ઓકે. ચાહે સ્મોલ પોક્સ છે, ચિકન પોક્સ છે, કે અહીંયા આપણા કેટલમાં, પાલતુ પ્રાણીમાં લંપી સ્કિન ડિઝીઝ. ઓકે. આ પણ એક સરસ મજાનો ચર્ચામાં આવે તો, ઠીક છે? અને આ લંપી સ્કિન ડિઝીઝ છે ને એ ઘણા મલ્ટિપલ સ્ટેટમાં ફેલાઈ ગયો છે, ફક્ત કેરળ નહીં, ઘણા બધા. આપણું ગુજરાત સ્ટેટ તો એમાં બહુ ઇફેક્ટેડ હતું. મલ્ટિપલ સ્ટેટમાં ફેલાઈ ગયું છે, મલ્ટિપલ સ્ટેટ્સમાં ફેલાઈ ગયું છે, મલ્ટિપલ સ્ટેટ્સમાં આ ફેલાઈ ગયું છે. એમાં ગુજરાતમાં પણ બહુ ઇફેક્ટ હતું. અને ખાસ કરીને ગુજરાત જે ડેરી ટેકનોલોજીમાં બહુ આગળ પડતું છે, દૂધ ઉત્પાદનમાં પણ બહુ પ્રખ્યાત છે, એ બધા પર વિપરીત અસર આવે, કારણ કે તરત જ આના કારણે એની વિપરીત અસર આવશે પાલતુ પ્રાણી પર. પછી દૂધ ઉત્પાદન ક્ષમતાને બધું ઘટાડો થઈ જશે, ઠીક છે? યસ. એટલે આ બધી એડવર્સ ઇફેક્ટ આવી, અને એના કારણે એનિમલ હસબન્ડરીનો જે ક્ષેત્ર છે એના પર વિપરીત અસર આવી, એવું કહી શકાય. લંપી વાયરસના કારણે ઘણા બધા પાલતુ પ્રાણીના મૃત્યુ પણ થયા છે આ જ ચોમાસામાં, ઠીક છે, 2022ના. તો એ પણ થોડું તમને બેઝિક આઈડિયા હોવો જોઈએ. આઈ હોપ સો દરેક વિદ્યાર્થીને બહુ મજા આવી હશે. તો આ રીતે આપણે સરસ મજાના પોર્શન આપણે શીખી લીધા. ચલો, ક્લિયર? તો દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર કે તમે સરસ મજાનું કરંટ અફેર્સનો આપણો પાર્ટ 2 છે એમાં સરસ મજાનું ધ્યાન આપ્યું, શીખ્યા, સમજ્યા, અને લગભગ બધું જ મસ્ત ક્લિયર થઈ ગયું. તો આ રીતે આપણે ડીવાયએસઓની પ્રિલિમ્સ જે 16 ઓક્ટોબરે થવાની છે એના પહેલાં કરંટ અફેરના 2 સેશન ગોઠવ્યા, પાર્ટ 1 ને પાર્ટ 2. એનાથી તમને થોડો આઈડિયા આવશે, કોન્ફિડન્સ વધશે કે આ રીતે કરંટ અફેર્સની તૈયારી કરવી જોઈએ. દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.